કે અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે કહા ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે. બસ એક જ જોને. તો મને એક દુહો યાદ આવે છે કે ભાઈ ધરાવીને ધાન ના નીપજે અને કુળવીને માળું ના હોય. ઓઠાગર જીયાર ચક્રો જેની માં વથલ પદમણી. એટલે શું અને એક બાપ દીકરાનો સંબંધ કઈ રીતનો હોવો છે? પિતા અને ગીતાને જે સમજી જાય જીવનમાં ગમે તે પ્રશ્ન આવે એની સામે લડી લે. કે ભાઈ બહેન ના સંબંધ વિશે તમે શું કહેશો? આ દુનિયામાં ભાઈ બહેનનો સંબંધ એક તમારા મતે એક સાચી મિત્રતા કોને કહેવાય? ભગવાન કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા લોકો જાણી છે. બધા એમ કહે કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા, પણ હું એમ કહું છું કે બધા કયો છો ખાલી, પણ એને એક વખત સમજજો. કારણ કે ભગવાન કૃષ્ણ માટે સુદામા ક્યારેય ગરીબ નહોતા. એટલા માટે પદ પૈસા અને પ્રતિષ્ઠા ત્યાં છે જે ફ્રેન્ડશિપ થાય છે, સાચી ફ્રેન્ડશિપ નથી. ખરેખર પ્રેમ કેવો હોવો જોઈએ અને પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આમ જોઈએ ને તો પ્રેમ એટલે સ્વતંત્રતા. પ્રેમ એટલે આપણે એક ટાઇટલ આપી દીધું છે, મર્દ કો દર્દ નહીં. ક્યારેક જવાબદારી વાળા પુરુષને ચેક કરો, એ માથું ઓશિકા અંદર સંતાડીને સૂતો છે ને તો એમાં ક્યાંક આંસુ છુપાયેલા છે. એ કોઈને કહી નથી શકતો. એ જવાબદારી વચ્ચે પુરુષ થવું એટલું સહેલું નથી, પણ હું એ વાત પણ કહીશ, સ્ત્રી થવું પણ એટલું સહેલું. પછી આપણે આમ જોઈએ ને તો ભાઈ કોઈ બી જરાક એવું પણ કોઈ બાળક ઉપર કે ભાઈ કોઈ મોટા ઉપર પ્રેશર નાખ્યું હોય ને તો અત્યારે એક નવો ટ્રેન્ડ એવો છે, ડાયરેક્ટ સુસાઇડ. આ સુસાઇડ એ કોઈ જીવનનો અંત હોતો નથી. આપણે સૌ કોઈ જાણીએ છીએ 999 વખત જે ફેલ થયો, 1000મી વખતે પાસ થયો, દુનિયાને આખી દુનિયાને પ્રકાશ આપ્યો, થોમસ આલ્વા એડિસન. ઓકે, સ્નેપચેટમાં ફિલ્ટર લગાવવા કરતા આ ફિલ્ટર લગાવવું સારું છે. આપણે ઈ જોઈએ ને કે ભાઈ બે સગા ભાઈઓ એક ઘરમાં એક સાથે બેસી નથી શકતા, એની પાછળના શું કારણો છે? જ્યારે બે ભાઈ સગા સાથે નથી બેસી શકતા ને એનું એક કારણ એ છે ઈર્ષા. તો બીજા સવાલ એ છે કે ભાઈ સાસુ વહુના, કે ભાઈ સાસુ વહુની અંદર બનતું જ નથી આજના સમયની અંદર. ગમે ત્યાં જાઓ ને સાસુ વહુ બંને ઝઘડતા જ હોય, તો એની પાછળના શું રીઝન છે? આ સાસુ વહુનો સંબંધ એ આજકાલનો નથી, આપણે જ્યારથી જોઈએ છે ત્યારથી આ સંબંધ ભગોવાય. ધેટ ઇઝ ધ રાઇટ ડેફિનેશન ઓફ યુઝ ઓફ સોશિયલ મીડિયા. ચોક્કસ કહીશ, જે વ્યક્તિ વ્યસન કરે છે ને એ વ્યક્તિના પરિવારને પ્રેમ કરતો નથી. વસ્તુ એ કે જે આજે નશો કરે છે યુવાન, ખરેખર કેવો નશો હોવો જોઈએ ને કેનો નશો હોવો જોઈએ? નશો છે ને એ હંમેશા મહેનતનો હોવો જોઈએ. નશો સફળતાનો હોવો જોઈએ. નશો જીવન જીવવાની એક રીતનો હોવો જોઈએ. નશો બાપ દાદાની ખાનદાની અને કુમારીનો હોવો જોઈએ. નશો રાષ્ટ્ર પ્રેમનો હોવો જોઈએ. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતા કીધી, એ ગીતામાં શું કીધું એ આપણે ભૂલતા થઈ ગયા છે. 100%. રામાયણમાં ભગવાન રામે આ દુનિયામાં સૌથી ચરિત્રવાન માણસ એટલે ભગવાન રામ હતા. એ રામના જીવનનો આપણે રામાયણ ભૂલતા થઈ ગયા છે. તમે જોજો કોઈ પણ સેલિબ્રિટી હશે ને કદાચ એને 300 રૂપિયાનું નાનકડું પર્સ લીધું હશે ને તો લોકોને એમ થશે આ 30,000 હશે. જે સંઘર્ષ સામે લડે, મહેનત સામે લડે, મુસીબત સામે લડે, એ વ્યક્તિ સફળ બને. જે વ્યક્તિને મરવાના વિચાર આવે એ દુનિયામાં કાંઈ ના કરી શકે. સુધીરભાઈ, વેલકમ ટુ કેપીએસ. થેન્ક યુ. હા, મેં સાંભળ્યું છે કે હમણાં તમે ધોરણ 10ની એક્ઝામ દીધી છે. કેવી રહી તમારી એક્ઝામ? આપણા ધાર્યા કરતા વધારે પરિણામ આવશે. અને ધોરણ 10ની પરીક્ષા મારા માટે એક સામાન્ય પરીક્ષા હતી. કારણ કે મારું માનવું એવું છે કે ધોરણ 10ની પરીક્ષા એ જિંદગીની પરીક્ષા કરતા તો અઘરી નથી. અને જેટલા લોકોએ પરીક્ષા આપી છે, એક્ઝામ આપી છે, પછી એ ધોરણ 10નો વિદ્યાર્થી હોય કે 12નો, પણ તમારા માધ્યમથી હું એક વાત એને ચોક્કસ કહીશ કે જિંદગીની પરીક્ષા એ નથી. હવે જે પરીક્ષા આપી આપણે પરીક્ષા આપી દીધી છે, હવે પરિણામ જે આવે મહેનત કરવી એ આપણા હાથમાંથી, હવે પરિણામ આપવું એ એના હાથમાં છે. એટલે હવે સારા માર્ક આવે, ખરાબ માર્ક આવે, બધા આપણે સ્વીકારવાના છે.
અને રિઝલ્ટ આવે એની વચ્ચે આપણે 2 થી 2.5 મહિનાનો ગેપ છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને 2 થી 2.5 મહિનાના ગેપમાં એ ખરાબ માર્ક આવ્યા છે કે આવવાના છે એની રેસમાં દોડવા કરતા, એમાં માઇન્ડ ખરાબ કરવા કરતા દરેક 10મા અને 12માના વિદ્યાર્થીનું એટલું ચોક્કસ કહીશ કે એને ભૂલી હવે આપણે જીવનનો રસ્તો બનાવવાનો આ સાચો સમય છે. એ 10ની માર્કશીટ નક્કી નહીં કરે જીવનનો રસ્તો શું છે, પણ આ 2 થી 2.5 મહિના જે તમે નક્કી કરશો, તમે જે વિચારશો એ તમારી જીવનનો રસ્તો બનાવશે. ઓકે, તમે કીધું કે જે ભાઈ હજી પરિણામ આવવાને 2 થી 3 મહિનાની વાર છે, એટલે ભાઈ તમારો વેકેશન ટાઈમ, તો વેકેશન ટાઈમ ની અંદર તમારો શું કરવાનો પ્લાનિંગ છે? આ વેકેશન એટલે 2 થી 3 મહિનાનું વેકેશન. આ 3 મહિનાનું વેકેશન જો મારા મતે કહું ને તો મારો શેડ્યુલ એવો છે, મોજ મસ્તી મનોરંજન સાથે, મોજ મજા મસ્તી ને મનોરંજન સાથે. હાલમાં હું અત્યારે 2 કરતા વધુ બિઝનેસ પર એનાલિસિસ ચાલુ છે. મારી ઉંમરને જજ કરીને મહેરબાની કરીને કોઈ આ પોડકાસ્ટ ના જોતા, કારણ કે માણસ ઉંમરથી નહીં, આપણે આગળ વાત કરીશું, માણસ ઉંમરથી નહીં એના વિચારોથી મોટો થાય છે. 100%ની વાત છે. ત્યારે હું 2 કરતા વધુ બિઝનેસ પર એનાલિસિસ ચાલુ છે અને આવનારા ભવિષ્યમાં 2 થી 3 મહિનામાં યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર કંઈક નવું દર્શકોને જોવા મળશે. અને સાથે સાથે ફિલોસોફી ઉપર બહુ મોટું રિસર્ચ ચાલી રહ્યું છે. ઓકે. અને આ વેકેશન તમારા માધ્યમથી હું એ પણ કહીશ કે આ વેકેશનને સામાન્ય ન સમજતા, મોજ મસ્તી મજા મનોરંજન બધું જ કરજો, પણ એક વાત યાદ રાખજો કે આ જીવનનું એ જ સાચું રણ મેદાન છે. આ 2 મહિના માટે આ રણ મેદાનમાંથી તમારે જીતવું, હારવું કે રસ્તો બનાવવો, આ 3 માંથી તમારે શું કરવું એ તમારા હાથમાં છે. 100%ની વાત છે. સૌથી પહેલો મારો પ્રશ્ન હતો, હુ ઇઝ સુજલ કલકાણી? સુજલ કલકાણી એક સામાન્ય વ્યક્તિ છે. બસ યુવાનો, યુવતીઓ, વડીલો, નાના બાળકો બધાના ચહેરા પર કોઈકનો બદલાવ થાય ને બધાના ચહેરા પર નાનકડી એવી ખુશી લાવવા માટેનું એક કામ કરે છે. એક સામાન્ય વ્યક્તિ જ છે, બધા જેવો જ વ્યક્તિ છે, કઈ નવું નથી, પણ લોકોના ચહેરા પર, લોકોના જીવનમાં કંઈક નાનો બદલાવ કરીને પરિવારના ચહેરા પર ખુશી આવે એનું નાનકડું એવું કામ કરી રહ્યા છે. ઓકે, મતલબ સાચો સુજલ કલકાણી આ છે. ઓકે, આજના સમયમાં જોઈએ ને તો ભાઈ એવું કે ભાઈ નાના છોકરાથી લઈ આપણે 6 મહિનાના બાળકથી લઈને 60 વર્ષના વૃદ્ધ સુધીનું જોઈએ ને તો બધા આજે સોશિયલ મીડિયાની લતમાં લાગી ગયા છે કે ભાઈ હું કે ફોન વગર ખાવાનું ન જોઈએ, કે ભાઈ ફોન બાજુમાં ન હોય તો એને ખાવાનું જ ન ભાવે. તો આ સોશિયલ મીડિયાની લત એને છોડાવી હોય, રેડી, તો એના માટે શું કરવું પડશે? આ સોશિયલ મીડિયાની માધ્યમ આપણે બંને જે યુઝ કરીએ છીએ એ લોકોને કંઈક આપવા માટે યુઝ કરીએ છીએ. ધેટ ઇઝ ધ રાઈટ ડેફિનેશન ઓફ યુઝ ઓફ સોશિયલ મીડિયા. યસ. અને એક એ છે જેમાં માત્ર આપણે ટાઈમ પાસ કરીએ છીએ. 100%ની વાત છે. જો જે યુઝ કરે છે, જે સારો યુઝ કરે છે એ કંઈક કરવા માટે અને લોકોને કંઈક આપવા માટે કરે છે. એનો એ કોઈ ખરાબ નથી, પણ પ્રોબ્લેમ અહીંયા છે જે આપણે ખોટો ઉપયોગ કરીએ છીએ. અત્યારે જે જોવો તે કોઈ પણ જગ્યાએ જુઓ, લોકો, યુવાનો કોઈ પણ હોય, શું કરે છે? રીલ સ્ક્રોલ કરે છે. હું મારા દરેક સેમિનારમાં કહું છું, તમે જેમ રીલ સ્ક્રોલ કરો છો ને, તમે યાદ રાખજો કે તમારું ફ્યુચર પણ એવી રીતે સ્ક્રોલ કરો છો. આપણે સૌ કોઈને ખબર છે કે આપણી સામે મોબાઈલ આવે એટલે આપણી વિચાર શક્તિ શું છે, કલ્પના શક્તિ શું છે, આપણને નથી ખબર. આપણી વિચાર શક્તિ અને કલ્પના શક્તિ બધું જ બંધ થઈ જાય છે. અને આમાં કોઈને સુધારી ના શકે. જો એને સુધરવું ના હોય તો હું કે તમે આખી દુનિયાને સુધારી દેવી, તો સામેવાળાને સુધરવું હોય તો. એટલે યુવાનોને એટલી કે આ ઉંમર છે ને એ ભવિષ્ય બનાવવાની ઉંમર છે. અને જ્યારે આપણે રીલ સ્ક્રોલ કરીએ છીએ ને આપણું ફ્યુચર સ્ક્રોલ થાય છે ને, આમાં અત્યારે આપણને ફરક પડે કે ના પડે, આવનારી જ્યારે 22 વર્ષની ઉંમર થાય છે ને ત્યારે આ ખૂબ નડે છે. આ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. હું હંમેશા હું કંઈક મારા સ્ટુડન્ટોને ને બધાને કહેતો હોય કે ભાઈ 17 વર્ષથી જે 25 વર્ષની જે ઉંમર જે છે ને, એ જે આ 7 થી 8 વર્ષનો જે ટાઈમ છે ને, એ તમારા માટે ગોલ્ડન યર હોય. જે કરવું હોય ને આ ઉંમરની અંદર તમારી થઈ જાય. પછી તો હું કંઈક જવાબદારી આવી જવાની ઘરની, એટલે પછી તમે કંઈ નવું નહીં કરી શકો. હવે આ એટલી નાની ઉંમરની અંદર આ જુસ્સો ક્યાંથી આવ્યો તમને? આ જુસ્સો છે ને
એ જ્યારે અમે કોઈ પણ પ્રોગ્રામ લીડ કરીએ, કોઈ પણ સેમિનાર કરીએ, ત્યારે જ્યારે એન્ડ થાય ને એટલે લોકો અમારી સાથે આવે, લોકો અમારી પાસે આવે, કંઈક નવું જાણે, અમે એની પાસેથી જાણીએ, બધી જ વાત કરીએ. લોકો જ અમને, અમારો જુસ્સો છે અને લોકો જ અમારી વાતને સાંભળે છે. આજે એ પછી સોશિયલ મીડિયાના માધ્યમથી કોમેન્ટ કરીને પણ જો અમને પ્રોત્સાહન આપે, એ અમારો જુસ્સો છે. અને હું તમને એક ઉદાહરણ આપું, સત્ય ઘટના છે. આ વાત સાંભળીને હજુ જો આ વાત આવે ને મારા મગજમાં તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. 15 વર્ષનો યુવાન, આવા મારી પાસે ઘણા એક્ઝામ્પલ છે. એક એક્ઝામ્પલ આપણે વાત કરીએ, 15 વર્ષનો યુવાન એટલે મારી જેટલી ઉંમર. એ 15 વર્ષનો યુવાન, મારો એક સિગ્નેચર પ્રોગ્રામ છે, ખરાબ આદતોથી આઝાદી. એ ખરાબ આદતોથી આઝાદીનો આખો પ્રોગ્રામ છે, એ સાંભળે છે. 1.5 કલાક પછી પ્રોગ્રામ પતે છે, એ વ્યક્તિ મારી પાસે આવે છે. એ કહે છે કે છેલ્લા 2 વર્ષથી તો હું મારા પપ્પા સાથે ક્યારે વાત કરીએ મને ખબર નથી, અને 3.5 વર્ષથી મેં મારા પપ્પાને ક્યારે એની સામે બેસીને એક પણ વાત કીધી નથી. 15 વર્ષના યુવાનના વિચારમાં એના પપ્પા હવે એના પપ્પા નથી રહ્યા, એ દુશ્મન થઈ ગયા છે. અને જ્યારે આ વાત એ સેમિનાર સાંભળે પછી કહે છે કે આજ જેની ભૂલ હતી, ભલે એક વસ્તુની જીદ હતી કે કોઈ પણ હતું, આજે કાંઈ નહીં કરું તો કાંઈ નહીં, પણ વાતચીત કરવાની શરૂ કરીશ. એ વાતચીત કરવાની શરૂ કરે, 2 દિવસ પછી પાછો એ વ્યક્તિ મને મળે ખુદ, અને પછી કહે છે કે હવે હું ને મારા પપ્પા એ બાપ દીકરો નથી રહ્યા, હવે અમે ભાઈબંધ બની ગયા છે. શું વાત છે? અને એ વાત કરતા એ વાત અહીંયા પતતી નથી. એના પપ્પા અને એ બંને સાથે અમે વાત કરતા હોઈએ ને તો એમ કહે છે કે રાત્રે 1-2 વાગી જાય તો અમને ખબર નથી રહેતી. અમે બેસવા માટે રાજી નહોતા, આજે અમારા એટલા સંબંધ સુધરી ગયા છે. આવી જ્યારે અમે વાત સાંભળીએ, લોકોની જિંદગીમાં કઈક બદલાવ થાય ને, આ જ અમારો જુસ્સો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકો કોમેન્ટ કરતા હોય કે નહીં, તમારી 30 સેકન્ડની રીલ, 60 સેકન્ડની રીલમાંથી આજથી હું મારા પરિવાર માટે આ કરીશ, આજથી હું મારા બાળકો માટે આ છોડીશ, મારા માતા પિતા માટે હું આ કરીશ. આ જ અમારો જુસ્સો છે. કોઈકના ચહેરા પર ખુશી આવે તો આપણો જુસ્સો છે. 100%ની વાત કે ભાઈ આપણા લીધે કોઈના ચહેરા ઉપર ખુશી આવતી હોય ને તો એનાથી વધારે આપણને ખુશી કોઈ બીજી હોય જ નહીં. હવે બીજી વાત એ હતી કે ભાઈ આજનો જે કોઈ પણ યુવાન છે ને, આપણે જોઈએ ને તો હાવ આમ દિવાલ વિધેલો લાગે, કે ભાઈ હાવ મરી ગયેલો હોય ને એની જેવું લાગે. તો એની પાછળના કારણ શું છે? હું નહીં, કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ ઉભા રહીને અર્જુનને શીખવાડે છે. આ દુનિયામાં, આ ભારત વર્ષમાં, ભારત ખંડમાં યુવાન છે ને એ આખા દેશની, આખા રાષ્ટ્રની કડી છે. અને જ્યારે યુવાન માયકાંગલો બને છે ને, એનું એક જ કારણ છે, કામ કરવાની તાનત નથી. બીજું કારણ છે આળસ. અને ત્રીજું, આજે ઘણા પરિવારોમાં બાળકોને જવાબદારી આપવામાં નથી આવતી. જ્યારે બાળકો ઉપર જવાબદારી આવતી જ નથી. આજે વિદેશના કલ્ચર જોવો છો કે 18 વર્ષનો થાય એટલે બાળકને એની રીતે એના પગ પર ઉભો કરવામાં આવે છે. આજે આપણા કલ્ચરમાં હતું, આજે ક્યાંક ચૂકાઈ ગયું છે. અને એ સમયના યુવાનો માયકાંગલા નહોતા, ભલે એ હીરાની ઘંટીમાં બેસીને પણ એ 200-300 રૂપિયા એ સમયે કમાતા હતા. આજે એની ઉપર જવાબદારી નથી ને એટલે આજનો યુવાન સોશિયલ મીડિયામાં અટવાઈ ગયો છે, એ ગમે તે ચક્કરમાં મૂંઝાઈ ગયો છે, કોઈને કહી નથી શકતો અને માયકાંગલો. ઓકે, મતલબ આનું કારણ એ એક છે કે ભાઈ પરિવાર જે છે એમને જવાબદારી સોંપી જ નથી શકતો. ખરેખર યુવાની કેવી હોવી જોઈએ? યુવાની એ નથી, મારા શબ્દોને પકડજો. આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા યુવાનો જોવે છે ને, એમાંથી આપણે આરોપ કોઈની ઉપર લગાડતા નથી. આજે યુવાનોમાં 50% કરતા વધુ યુવાની એવી થઈ ગઈ છે, આજે કોઈકના માંગેલા ફોન, કોઈકની માંગેલી ગાડીઓ, એનાથી લોકો સામે એક સ્ટેટસ બનાવવા માંગે છે. 100%. પણ આ યુવાની નથી. 2 હાથની વચ્ચે સિગરેટ લઈને આજે તમે ગલ્લા પર જાઓ ને, જેટલા 15 થી 25 વર્ષના યુવાનો આવે છે ને, એટલા બીજી કોઈ વ્યક્તિ આવતી નથી. કોઈ પણ 5 સેન્ટર ગલ્લા પર જાઓ તો, અને 15-17 વર્ષની ઉંમરે એ 25 વર્ષનો યુવાનો કોઈ પણ, આજે આપણે એ જોઈએ છે 12 વર્ષનો યુવાન પણ ગલ્લા પર આવીને સિગરેટ માંગે છે. અને ત્યારે એ 2 હાથ વચ્ચે સિગરેટ મૂકીને મોઢામાંથી ધુમાડા કાઢવા એ યુવાની નથી. આપણે કોઈના ધંધા પર પાટું નથી મારવા માંગતા, પણ તમે જે જગ્યાએ જઈને ખાવાના મોંઘી ડીશના ફોટા મૂકીને
તમે દુનિયાને કંઈક છો એ બતાવવા માંગો છો, એ તમારી યુવાની નથી. પણ યુવાની કઈ? જે તમારી શિસ્ત છે, જે તમારા સંસ્કાર છે, જે તમારી સમજણ છે, અને તમે જે દિશામાં મહેનત કરો છો, આ બધી વાતનું મિશ્રણ કરીને જે યુવાન જિંદગી જીવે છે એની એ સાચી યુવાની છે. એક લોકોનો દેખાડો કરવો એ યુવાની નથી, પણ આપણે કંઈક છીએ અને લોકો સામેથી ઓળખે એવું આપણું સ્ટેટસ બનાવવું એ આપણી સાચી યુવાની છે. હવે તમે હમણાં વ્યસનનું કીધું કે ભાઈ 15 થી 25 વર્ષનો જે કોઈ પણ દીકરો કે દીકરી હોય, દીકરી તે છે આમાં ભાઈ આજકાલનો ટ્રેન્ડ બની ગયો છે. એ લોકોની સ્પેશિયલ સિગરેટો માર્કેટમાં આવતી થઈ ગઈ છે કે ભાઈ દીકરો કે દીકરી આપણે કોલેજની બહાર જોઈએ ને એટલે સ્મોકિંગ ઝોનમાં જ પડ્યા હોય. તો જે આજે જે આ રવાડે જે વ્યસનના રવાડે જે યુવાનો ચડી રહ્યા છે, રેડી, એની પાછળના કારણ શું છે? એનું પહેલું કારણ હોય ને તો પરિવાર છે. આ વાત કોઈના ગળે નહીં ઉતરે. આપણા પરિવાર, કોઈ પણ પરિવાર હશે તો એક વ્યક્તિ વ્યસન કરતો હશે 100%. એ બાળક નાનું હશે એટલે બાળક જોશે, વ્યસન કરતા વ્યક્તિને જોશે એટલે એ જોશે, પછી બાળક મોટું થશે, ચાલતા આવડશે એટલે દુકાને જતું થશે. અને ઘણા આપણા કલ્ચરમાં જોઈએ છે કે ઘણા નાના બાળકોને કે જા માવો લઈ આવ, એટલે એ વ્યક્તિ લેવા જતા શીખશે. પછી એને ત્રીજું કામ આપણે શીખવાડવું ન પડે, એ જાતે ખાવાનું ચાલુ કરશે. પહેલું કારણ પરિવાર છે. બીજું કારણ કોઈ હોય ને તો આજુબાજુનું કલ્ચર છે, એની આજુબાજુની સંગત છે. આજકાલ એ જે વ્યસન કરતા હોય ને, કાંઈ એને કોકે શીખવાડેલું હોય કે લે એક ફૂંક માર, કાંઈ ના થાય, એમાંથી આખી વ્યસનની કડી બને છે. અને તમારા માધ્યમથી હું વ્યસન માટે આ પોડકાસ્ટમાં આપણે વ્યૂ નહીં આવે તો ચાલશે, સબસ્ક્રાઈબર નહીં આવે તો ચાલશે, પણ જો કદાચ આ મારી આ હું જે વાત કરું એમાંથી જો એક યુવાન વ્યસન કરતો બંધ થઈ જાય તો આપણો પોડકાસ્ટ વસૂલ છે. બોલો આગે 100%ની વાત છે. જે વ્યક્તિ, યુવાનોને હું તમારા માધ્યમથી એટલું ચોક્કસ કહીશ, જે વ્યક્તિ વ્યસન કરે છે ને એ વ્યક્તિ એના પરિવારને પ્રેમ કરતો નથી. જે વ્યક્તિ વ્યસન કરે છે એ વ્યક્તિ એના આવનારા સમયમાં એની પત્ની આવે અને જો એને વિધવા થવું પડે ને તો એ વ્યક્તિને કાંઈ ફરક પડતો નથી. આવનારા ભવિષ્યમાં એના સંતાન જો નિરાધાર બનવું પડે તો એને કાંઈ ફરક પડતો નથી. અને એના મા બાપને સંતાન વગર જીવવું પડે ને તો એ વ્યક્તિને કાંઈ ફરક પડતો નથી. જેને પોતાના સ્વાસ્થ્યની કાંઈ પડી નથી, એના દુનિયામાં જવું પડે તો એને મંજૂર છે, એ જ વ્યક્તિ વ્યસન કરે છે. અને જો આજથી તમે તમારા પરિવારને, આવનારી પત્નીને, સંતાનોને, મા બાપને પ્રેમ કરતા હોય ને એ વ્યક્તિ ક્યારેય વ્યસન ના કરે. કારણ કે ભાઈ આપણે તમાકુ ને એના બધા શું કે કાગળ પેકેટ ઉપર જોઈએ ને ત્યાં જ લખેલું છે કે ભાઈ આ વસ્તુ લેશો તો તમારી મોત જ છે, નિશ્ચિત છે. તો એ વ્યક્તિ લે છે એટલે તમે કીધી વાત 100%ની છે કે ભાઈ એમના પરિવારને પ્રેમ કરતો જ નથી. હવે બીજી વસ્તુ એ કે જે આજે નશો કરે છે યુવાનો, ખરેખર કેવો નશો હોવો જોઈએ ને કેનો નશો હોવો જોઈએ? નશો છે ને એ હંમેશા મહેનતનો હોવો જોઈએ. નશો સફળતાનો હોવો જોઈએ. નશો જીવન જીવવાની એક રીતનો હોવો જોઈએ. નશો બાપ દાદાની, ખાનદાની અને ખુમારીનો હોવો જોઈએ. નશો રાષ્ટ્ર પ્રેમનો હોવો જોઈએ. નશો એ નથી જે તમને બરબાદ કરે. નશો એ નથી જે તમને બરબાદ કરે. નશો એ છે જે તમારું જીવનને નવી રીતે બનાવે. જે તમારા જે નશો તમને લાગે એ નશો રાષ્ટ્ર પ્રેમનો હોય કે મહેનતનો હોય. મહેનતનો નશો લાગશે આવનારા 10 વર્ષ પછી તમારી ઊંચાઈ કંઈક અલગ જગ્યાએ હશે, તમારી પ્રસિદ્ધિ કંઈક અલગ જગ્યાએ હશે. નશો રાષ્ટ્ર પ્રેમનો લાગે તો તમારા રાષ્ટ્ર માટે તમે કંઈક કરવા માટે તૈયાર હશો. નશો કોઈ પણ હોય, નશો એ નથી જે બરબાદ કરે. નશો એ છે જે તમારા જીવનને પરફેક્ટ બનાવે. 100%ની વાત છે. તમે કીધું કે ભાઈ આજથી જે મહેનતનો નશો લાગે તો 10 વર્ષ પછીનું જીવન કંઈક અલગ હોય. તો આજથી 10 વર્ષ પછીના જીવનને તમે ક્યાં જુઓ છો? આ દુનિયામાં તમે ફ્યુચરને જોવું જોઈએ. ફ્યુચરને જોવું જોઈએ. 10 વર્ષ પછી, આવનારા 10 વર્ષ પછી આ એઆઈ જૂનું થઈ ગયું છે. અને હું તો મારી નજરે એ જોઉં છું કે આ દુનિયામાં અસંખ્ય લોકો છે. ભારતમાં પણ 143 કરોડ કરતા પણ વધુ વસ્તી આજે પાર થઈ ગઈ છે. 143 કરોડ વ્યક્તિમાંનો હું એક છું. જો હું 1 સેકન્ડ કામ ના કરું, 10 મિનિટ હું વેસ્ટ કરું તો 143 કરોડ વસ્તીમાંથી એ વસ્તી મારા કરતા આગળ જતી રહી. 100%. જો આ તમે મેન્ટાલિટી બનાવો, આ મેન્ટાલિટી બનાવો તો તમને કામ કરવાનો એક નવો રસ્તો મળશે. તમને અંદરથી થશે કે નહીં, એક પ્રકારની જેલેસી જ થશે. દુનિયા મારાથી આગળ જાય છે તો મને કાંઈ નથી. એટલા માટે એ માઇન્ડસેટ થી જો તમે વિચારો ને તો આવનારા 10 વર્ષ પછી
તમે જે અત્યારે ગ્રો થાય છે ને એનો 4% ગ્રોથ અને 40% ગ્રો થયો છે. હું ગેરંટી સાથે કહી શકું છું. પણ 10 વર્ષ પછીની દુનિયામાં તમે કઈ રીતે રાજ કરવું ની રણનીતિ તમારા હાથમાં છે. 100%. હું ભાગવત ગીતાની અંદર મામા શકુની કહે છે કે ભાઈ યુદ્ધના મેદાનમાં જાઓ ને એની પહેલા પ્રિપરેશન કરીને જાઓ. ન્યાય પ્રિપરેશન કરીને જવું પડે, કારણ કે ક્યારે કોણ ક્યાંથી વાર કરવાની ખબર નથી. હવે મારો સવાલ એ હતો કે તમે અત્યારે ધોરણ 10 ની અંદર હતા, હમણાં એક્ઝામ આપી, તો સ્ટડી અને તમારું જે બહારનું વર્ક જે છે, સેમિનાર ની બધું કઈ રીતે મેનેજ થાય છે? આ સ્ટડી આમ જોઈએ તો આજે હું તમને તમારા માધ્યમથી એક ખુલાસો કરીશ કે મારા માટે સ્ટડી કરતા વધારે ઇમ્પોર્ટન્ટ મારું પ્રોફેશન છે. અને આ કોઈ હું યુવાનોને સ્ટડીનો વિરોધ કરતો નથી. સ્ટડી એક તમે આ 10મા ધોરણની આ વખતે પરીક્ષા આપી, 10મા ધોરણના વિદ્યાર્થીઓ 9 લાખ લોકોએ લગભગ એક્ઝામ આપી છે. એ 9 લાખ લોકો પાસે એક સરખું જ્ઞાન છે. બોલો હા કે ના? હા. 9 લાખ લોકો, અને આ તમારું પ્રોફેશન છે એ 9 લાખમાંથી 5 થી 6 લોકો સાથે મેચ થતું હશે. 100% ની વાત. તમારે 9 લાખ લોકોની રેસમાં દોડવું છે, તમારે 9 લાખ લોકોની રેસમાં દોડવું છે કે 5-6 લોકોની જે રેસ છે એમાં દોડવું છે, એ આપણે નક્કી કરવાનું છે. એ આપણે નક્કી કરવાનું છે. જો 9 લાખ લોકોની રેસમાં દોડવું હશે તો તમારી ક્ષમતા એટલી જ હશે, અને 5 લોકોની રેસમાં દોડવું તો પણ એટલી જ હશે. કારણ કે આજે ઈશ્વરની કૃપાથી, માં સરસ્વતીની કૃપા છે કે આપણે બોલીએ છીએ ને લોકોની દુનિયા બદલે છે. હું બદલાવતો નથી એવું તો હું ક્યારેય કહેતો જ નથી, કારણ કે ઈશ્વરે મને નિમિત્ત બનાવ્યો છે. તો એ 5 લોકોની રેસમાં આપણે જલ્દીથી આગળ નીકળી શકીએ છીએ, આવું હું માનું છું. આવું કોઈ શિક્ષણને વિરોધી વાતો કરતો નથી. અને વાત રહી આપણે ટાઈમ મેનેજમેન્ટની, તમે એકવાર આ મારો ફોર્મ્યુલા, જેટલા લોકો મને સાંભળે છે એક વખત અપનાવજો. આ ફોર્મ્યુલા એ છે કે મને જે ગમતું કામ છે ને, અને આ દુનિયા માણસ ગમતું કામ કરે જલ્દી સફળ થાય. 100% ની વાત. એટલે ગમતું કામ હોય એને તમારા દિવસમાંથી તમારે કેટલા કલાક આપવા છે એ ચોઈસ કરો. અને જે તમને નથી કામ, આજે મને સ્ટડી મારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી તો મેં છોડી નથી દીધી, એ પણ પકડી રાખવું જરૂરી છે. પણ જ્યારે તમે ટાઈમ ડિવાઈડ કરો છો ને, ત્યારે જે તમને ગમતું કામ હોય ને એ કામ ઉપર વધારે ફોકસ કરજો, તમારી સફળતા જલ્દી તમને મળશે. 100% ની વાત. આજના જે કોઈ પણ યુવાનો જે છે ને એ દેખાદેખી બહુ માને. તમે પહેલા કીધું એમ કે ભાઈ કોઈકના ગાડી લઈ આવે સીન સપાટા કરે, કોઈકનો ફોન હોય સીન સપાટા કરે. રેડી? તો આ દેખાદેખી ખરેખર છે શું? કોઈને બતાવી દેવું, કોઈને આપણે સ્ટેટસ બનાવી દેવું, આ દેખાદેખી છે ને એ માણસનું નિશ્ચિત છે કે માણસની બરબાદી છે. એનું કારણ એટલું, માણસની બરબાદી એટલા માટે કારણ કે તમે જ્યારે કોઈકની દેખાદેખી કરો ને, એટલે તમે વિચારજો તમારા મગજમાં તમે કોઈકની એક વસ્તુ જોઈને તમને એની ઉપર પ્રત્યે ઈર્ષા થઈ, દેખાદેખીમાં માનીએ, એટલે તમારા 4 કલાક સુધી તમારા મગજમાં એક જ વસ્તુ ચાલશે. 100% ની વાત. ભાઈ પેલો આઈફોન લઈએ, અમારે જ લેવો જોઈએ. 2 દિવસ એ જ ચાલશે. તમને તમારી પાસે 16 છે એનો તમને પ્રોબ્લેમ જ નથી, પણ કોઈક 70 Pro Max લઈ આવે એટલે આપણને ઈર્ષા થાય છે આપણને. પણ ઈ 70 Pro Max કેમ લાવ્યો આપણે કોઈ જોતા નથી. એ હપ્તે લાવ્યો છે કે એને ખુદની મહેનતથી છે. આપણી પાસે 16 છે આપણી ખુદની મહેનતથી છે, એ જોઈએ તો પણ આપણે જોવાનો નજરિયો બદલવો પડે. અને જે વ્યક્તિ દેખાદેખી કરે ને એ વ્યક્તિનું પતન નિશ્ચિત હોય છે. કારણ કે દેખાદેખીમાં જોવા જાય છે ને તો પોતે શું છે પોતાને જોવાનું ભૂલી જાય છે. પોતે કોણ છે ને પોતે કોણ છે જ ભૂલી જાય છે. કોઈકનું એને દેખાય છે પણ એ નથી સમજતો કે હું કોઈકનું જોઉં એના કરતા મારે કેમ એવું બનવું, મારે કેમ એવી વસ્તુ લાવી, હું એ નક્કી કરું તો હું કેટલું આગળ જઈ શકું. 100% ની વાત. આજનું આ બધું કલ્ચર છે ને, એક આપણે જોઈએ ને તો જેન્સી આ વર્ડ, આપણા વર્ડ સાથે કોઈ નફરત નથી, પણ જેન્સી એટલે એ લોકોનામાં એક સ્ટાઇલ છે કે દેખાડો કરો. તમારે જોવું જોઈએ ને, જે વ્યક્તિ હપ્તે આઈફોન લીધો હશે ને એ વ્યક્તિ આઈફોન ઉપરના ખીચામાં નાખીને આટા મારતો છે. વાસ્તવિકતા 100% ની વાત છે. જે વ્યક્તિએ એની ખુદની મહેનતથી લીધો છે ને એને આઈફોનનું અભિમાન નહીં હોય. આ 5 જણા ઉભા છે તો એ આઈફોન ખોલીને ઉભો રહેશે, બધાને બતાવશે
જેને ખુદની મહેનતથી લીધો છે એને કાંઈક એની કિંમત હશે. એને કોઈકની દેખાદેખીથી નહીં, પોતાના મહેનતથી, પોતાના પરસેવાથી આઈફોન લીધો. 100% વાત છે. તમારા ડ્રીમ શું છે? મારું જો કોઈ મેન ડ્રીમ હોય ને, મારું એક જ ડ્રીમ છે, મારા કારણે લોકોના ચહેરા પર કદાચ આટલી મોટી ભારત દેશ છે, આટલો મોટો ભારત દેશ છે, એમાંથી કદાચ હું કોઈ વ્યક્તિ, અમુક વ્યક્તિના ચહેરા પર, અમુક વ્યક્તિના પરિવાર પર હું ખુશી લાવી શકું, તો આ મારો સૌથી મોટો ડ્રીમ છે. આજે જોવો છો પરિવારો તૂટતા થઈ ગયા છે, બાળકો વ્યસને ચડતા થઈ ગયા છે, યુવાની શું છે આજે એ બધા ભૂલતા થઈ ગયા છે. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાને ગીતા કીધી, એ ગીતામાં શું કીધું એ આપણે ભૂલતા થઈ ગયા છે. 100%ની વાત. રામાયણમાં ભગવાન રામે આ દુનિયામાં સૌથી ચરિત્રવાન માણસ એટલે ભગવાન રામ હતા. એ રામના જીવનનું આપણે રામાયણ ભૂલતા થઈ ગયા છે. અને સૌથી મોટી વાત, આજે સમાજ કંઈક ઊંધા રસ્તે ચાલવાના પ્રયત્નો કરતો થઈ ગયો છે. રાજભા ગઢવી બહુ સારી એવી વાત કહે છે કે ભાઈ જ્યારે કોઈ દેશ હોય ને એને એનો ઇતિહાસ ભૂલવા લાગે ને દેશ, એટલે નાના યુવાનોનું બધું પૂરું થઈ ગયું. જ્યારે આપણે એ ભૂલતા થઈ ગયા છે, તો આપણો પ્રયત્ન એવો છે, અને જો આ રામાયણ અને ભગવદ્ ગીતા જે સમજી જાય, એ સમજજો, જીવનના પ્રશ્નોને આપોઆપ સોલ્વ કરતો થઈ જાય. 100%ની વાત. આ દુનિયાનો સૌથી મોટામાં મોટો મોટિવેશન સ્પીકર કહે છે, ભારતનો જ છે. આપણે એ એટલું કહે છે કે આ દુનિયામાં કોઈ પણ વાત થાય છે ને, એ કા ભગવદ્ ગીતામાંથી, મહાભારત કે રામાયણમાંથી, આ 3 માંથી જ હોય છે. આ દુનિયામાં હું વાત કરું છું કે તમે કોઈ પણ વાત કરો, કોઈ પણ વ્યક્તિ વાત કરતું હોય કે કરી ચૂક્યું હોય, તમારી ગેરંટી સાથે વ્યક્તિ ચેલેન્જ આપે છે કે વ્યક્તિ ભગવદ્ ગીતા, રામાયણ કે મહાભારતમાંથી નીકળે છે. આટલું આપણું સ્ટ્રોંગ, આપણું ઇતિહાસ છે, આપણું ધાર્મિકતા છે, સ્પિરિચ્યુઆલિટી છે, છતાં આપણે ભૂલતા થઈ ગયા છે. મારું ડ્રીમ એ જ છે કે જે ભૂલતા થઈ ગયા છે, જે તૂટતું થઈ ગયું છે, અને જે વ્યસનોના રવાડે ચડતા થઈ ગયા છે, જો એ અમુક લોકોને આપણે બચાવીએ, આપણે અમુક લોકોના બચાવીએ ને એના મા બાપ ખુશ થાય, એનો પરિવાર ખુશ થાય, અને એના ચહેરા પર ખુશી આવે, જે આપણને આનંદ થાય, એ આપણી સૌથી મોટું ડ્રીમ છે. તમે હમણાં જે કીધું ને કે ભાઈ ભાગવત ગીતા અને રામાયણ વાંચી લે, ડોક્ટર અબ્દુલ કલામે તે ભાઈ કીધું છે આપણને કે ભાઈ ભાગવત ગીતા મેં આખી વાંચેલી છે અને ખરેખર વાંચવી જોઈએ. એ તો મોમેડિયન હોવા છતાં સ્વીકારે છે. તો આપણા આજે યુવાનોને સ્વીકારવું જોઈએ કે નહીં, મહાભારતની રણનીતિ એ જ મારા જીવનની રણનીતિ છે. રામાયણમાં જે પરિવાર સાથે જે ભગવાન રામ જીવ્યા, 14 વર્ષનો વનવાસ સ્વીકાર્યો, એ જ મારું પરિવાર છે, એ જ મારું જીવન છે. અને જે માણસ જીવનની રણનીતિ જાણી જાય, રણ મેદાન જાણી જાય, અને પરિવાર સાથે કેમ રહેવું એ જીવી જાય, અને એ સમજી જાય, તો દુનિયામાં એ 2 વસ્તુ સિવાય ત્રીજી વસ્તુની કોઈ જરૂર જ નથી. રામાયણમાં રામ અને હનુમાનને મિત્રતા બતાવી છે. કોઈ પણ સંબંધ લઈ લો, બધા સંબંધ રામાયણમાં છે. અને જીવનમાં કેમ રણનીતિમાં, રણ મેદાનમાં જીતવું કે હારવી તો શું કરવું, એ બધું આપણને મહાભારત શીખવાડે છે, ભગવદ્ ગીતા શીખવાડે છે. આપણે ક્યાંય જવાની જરૂર નથી, ખાલી એક પુસ્તકને ખોલવાની જરૂર છે. 100%ની વાત છે, અને એ જ આપણે કરવું નથી આજના સમયની અંદર. તમને આમ મોંઘી વસ્તુનો શોખ ખરો? આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય એને શોખ હોય, 100%. મોંઘી વસ્તુનો શોખ હોય, પણ એ મોંઘી વસ્તુનો શોખ મારા માટે કોઈકને બતાવી દેવું એવો નથી. મારી ડેફિનેશન બહુ અલગ છે. હું તમને વાત કરું કે તમે મોંઘી વસ્તુ પહેરી હશે, તમારી પાસે હશે, તમે લોકોને બતાવો એના કરતાં સામેથી લોકો ઓળખી જાય ને, તો એ તમારી બ્રાન્ડેડ વસ્તુ વસૂલ છે. 100%. કોઈકને બતાવું, તમે જોજો કોઈ પણ સેલિબ્રિટી હશે ને, કદાચ એને 300 રૂપિયાનું નાનકડું એવું પર્સ લીધું હશે ને, તો એ લોકોને એમ થશે આ 30,000નું હશે, તો એ લોકોને એમ થશે 30,000નું છે, કારણ કે એને ક્યારેય આ વસ્તુ કેટલાની છે ને કોઈ કીધી નથી. અને અત્યારે સમાજમાં એવું થઈ ગયું છે, ખાસ કરીને ઝેન્સી લોકોમાં, 7,000નો શર્ટ પહેર્યો હોય તો 5 જણાને કેવું પડે કે 7,000નો શર્ટ પહેર્યો. 100%. કઈ રીતે બધી શાંતિ ન થાય, ત્યાં લગીને 7,000 વસૂલ ના થાય. માટે એ વસ્તુ નથી. તમે પહેરો છો, તમારી પાસે છે, જો સામેવાળી વ્યક્તિ તમને આપોઆપ ઓળખી જાય તો એ તમારો બ્રાન્ડેડ શોખ વસૂલ છે. અને આજે યુવાનોને કહું છું, યુવતીઓને કહું છું, યંગ જનરેશનને કહું છું, બધાને કહું છું, તમારા મોંઘા શોખ આપોઆપ પૂરા નહીં થાય. આ મોંઘા શોખને પૂરા કરવા છે ને, તો એક આજે આ પોડકાસ્ટ સાંભળો છો ને, એક કામ કરજો,
હું નહીં, ભગવાન કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ શીખવાડે છે કે તમારા શોખ છે ને એને કાગળમાં લખજો. તમારા કમસે કમ માણસના 25-30 શોખ હશે જેમ જિંદગીમાં એને પૂરા કરવા છે. 25-30 તો સામાન્ય મિનિમમ. એ વિચારીને લખજો. પછી એની બાજુમાં લખજો આ પૈસા, આ શોખ પૂરો કરવા માટે મારે કેટલા પૈસા જોશે. અને પછી એક કોલમમાં એ લખજો કે આના માટે મારી પાસે કેટલો સમય છે. બધાનું કેલ્ક્યુલેશન કરજો, આપોઆપ સમજાઈ જશે મારા સપના પૂરા કરવા માટે મારે કેટલી મહેનત કરવી. 100%. આજે આપણે કાગળ પર આપણે વર્ક કરવાનું બંધ કરી દીધું. આપણે આપણા માઇન્ડમાં જ કરીએ છીએ અને માઇન્ડ થોડા દિવસમાં ભૂલી જાય છે, આપણો જુસ્સો ત્યાં પતી જાય છે. અને જ્યારે બીજી વ્યક્તિ એ વસ્તુ લઈને આવે છે એટલે આ દેખાદેખીનો પ્રશ્ન થાય છે. જ્યારે આપણા સપના માટે આપણે મહેનત નથી કરતા અને કોક જ્યારે મહેનત કરીને કોઈ પણ રીતે લાવે છે ત્યારે આપણે દેખાદેખીમાં આવીએ છીએ. ઓકે. કારનો શોખ ખરો તમે? કારનો શોખ ખરો, પણ આપણે એવી કોઈ ડ્રીમ કાર નથી. કારણ કે આજે તમે જોવો છો કે નવી આવતી જાય તો આમાં દરેકની ચોઈસ બદલાતી હોય. અને હજુ આપણે 10 વર્ષ પછી આ ભારત દેશ વિશ્વ ક્યાં હશે આપણને કોઈને ખબર નથી. એ કાર હોય, કોઈ પણ બાબત હોય. એટલા માટે હું કોઈ ફિક્સ ના કહી શકું કે આ જ ડ્રીમ કાર, આ જ કાર. કારનો શોખ ખરો પણ સ્પેસિફિક કોઈ કાર ના કહી શકું. મતલબ અત્યારે જે તમને જે કોઈ પણ ગમતી હોય એમાંથી એક અત્યારે તમારે લેવાની હોય તો કઈ લ્યો? ફોર્ચ્યુનર લેજેન્ડર. ફોર્ચ્યુનર. અચ્છા, આથી જ પાડવો છે. ખરેખર લોકોના ડ્રીમ કેવા હોવા જોઈએ? લોકોના ડ્રીમ છે ને, લોકો એમ કઈક સપના જોવા જોઈએ. સપના જો, હું આ વાતમાં માનું છું, સપના જોવા જોઈએ, પણ સપના એવા હોવા જોઈએ જે પૂરા થઈ શકે. 100%. જ્યારે આ સપના પૂરા નથી થતા ને એટલે અફસોસ થાય છે. અને અફસોસ થાય એટલે આ સુસાઇડ ને બધા પ્રશ્નો પછી ચાલુ થાય છે. એટલે સપના એ નથી જે ઊંઘમાં આવે. સપના એ નથી જે ઊંઘમાં આવે. સપના એ છે જે સુવા નથી દેતા. 100%. સપના એવા જ રાખવાના કે તમે રાત્રે સૂતા હો ને તોય તમને એવો વિચાર આવવો જોઈએ કે નહીં, કાલ સવારે આમ કરવાનું છે, આપણે આ લેવાનું છે, આપણે આ મેળવવાનું છે. સપના એ હશે તો સફળતા આપોઆપ મળે. અને સપના એ નથી કે લક્ઝરી ગાડીઓના સપના હોય, એ સપના જ છે પણ જિંદગી માટે કોઈ મેટર નથી કરતા, લાઈફમાં કોઈ મેટર નથી કરતા. ખાલી તમે એકવાર સફળ થાવ એ સપના આપોઆપ પૂરું થશે. તમારું મેઇન સપનું એ જ હોવું જોઈએ, સફળતા. તમારો જીવનનો મંત્ર એ જ સફળતા હોવી જોઈએ. કારણ કે સફળતા હશે તો આપોઆપ બધું આવવાનું છે. 100%. કે ભાઈ તમે હમણાં કીધું કે ભાઈ સુવા ન દે, કે ભાઈ ઊંઘમાં હોય ને તો કલાક ઊંઘ આવે ને પછી તરત ઉઠી જવું જોઈએ કે ભાઈ આ કામ બાકી છે, ચાલો આ કામ પતાવીને પછી સૂવું પડે છે. હવે તમે હમણાં કીધું કે ભાઈ અમુક લોકો જે છે એ સુસાઇડના એના ડિસિઝનમાં વ્યા જાય છે. તો આજનું જનરેશનને આપણે જોઈએ ને તો ભાઈ કોઈક બી કઈ વસ્તુ કે નાની મોટી વાતમાં છે ને સ્ટ્રેસ અને ડિપ્રેશન બહુ બધું વધારે લેવા મળે છે. તો આની પાછળના શું પાસા છે? સ્ટ્રેસ અને ડિપ્રેશન આ બે વસ્તુ એવી છે જ્યારે માણસ ખુલી ના શકે ને એટલા માટે સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં જાય છે. તમારે જોઈ લેવાનું, જે વ્યક્તિ સ્ટ્રેસમાં હશે, ડિપ્રેશનમાં હશે, જે વ્યક્તિ કોઈના અંગત વ્યક્તિને વાત કરી દે, એના ફેમિલીમાં વાત કરી દે તો એ વ્યક્તિ ખાલી થઈ જાય, ડિપ્રેશન જતું રહે, સ્ટ્રેસ જતો રહે ઓટોમેટિક, ઇન્સ્ટન્ટલી. તમે કોઈ પણ જગ્યાએ જોઈ લેજો. અમે અમુક સેમિનારમાં જઈએ ને તો 15 વર્ષનો બાળક ડિપ્રેશનમાં હોય. વિચાર કરો, એ ઉંમર નથી ડિપ્રેશન, પણ સ્ટ્રેસ અને ડિપ્રેશન એટલા માટે છે માણસ ખુલતો બંધ થઈ ગયો છે. એ ખુલતો નથી, ખાલી થતો નથી, અંદર બધું જાયા રાખે છે અને એક સમયે બહાર ડ્રો આઉટ થતું નથી. એટલી ટેન્શનમાં, સ્ટ્રેસમાં અને ડિપ્રેશનમાં આવે છે. એનું મેઇન કારણ એટલું જ છે, સ્ટ્રેસ અને ડિપ્રેશનનું, કે માણસ ખુલી નથી શકતો. આમાંથી બહાર નીકળવાના કોઈ રસ્તા કરે? એ વ્યક્તિ કોઈને કહી શકે કે ના કહી શકે. એના ફેમિલીમાં, આપણા ફેમિલીમાં આપણું કોઈ એક અંગત વ્યક્તિ હોય જેને આપણે બધું કહેતા હોય, ખાલી વ્યક્તિને જઈને બધી વાત કહી દે, એ વ્યક્તિ ખાલી થઈ જાય. પછી આપણે આમ જોઈએ ને તો ભાઈ કોઈ બી જરાક એવું પણ કોઈ બાળક ઉપર કે ભાઈ કોઈ મોટા ઉપર પ્રેશર નાખ્યું હોય ને તો અત્યારે એક નવો ટ્રેન્ડ આવ્યો છે, ડાયરેક્ટ સુસાઇડ. આ સુસાઇડ એ કોઈ જીવનનો અંત હોતો જ નથી. સુસાઇડ એવું કોઈ ડિસિઝન હોતું જ નથી. આ સુસાઇડ છે ને એટલા માટે થવા લાગ્યા છે, આપણે જેમ વાત કરીએ એમ મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા ને ખાસ કરીને આપણા મહાપુરુષોએ જે કરેલું પરિશ્રમ છે ને
જેણે જીવનમાં સંઘર્ષ કર્યો છે આપણે જાણવાનું, એના સંઘર્ષ સામે તો આપણો સંઘર્ષ પાવલી છે. 100%. તો આપણે એ લોકોના ચારિત્રને જાણીએ કે એણે કેવડો સંઘર્ષ કર્યો છે, એને કેવડી એને પોતાના જીવનમાં મહેનત કરી છે ત્યારે સફળ મળે છે, કેટલા રિજેક્શન પછી સફળતા મળી છે. આપણને ખબર જ નથી, અને આપણને આપણું એ નાનું એવું હોય તો આપણને મોટું લાગે. આપણું નાનું રીઝન આપણને મોટું લાગે, માણસ સુસાઇડ માટે જાય. હું એટલું ચોક્કસ કહીશ કે આપણા માટે એ નાનું રીઝન છે. આપણું એ નાનું રીઝન આપણને મોટું એટલા માટે લાગે છે કારણ કે આપણે આપણા મહાપુરુષોને આપણે જાણવાનું બંધ કરી દીધા છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ 999 વખત જે ફેલ થયો, 1000મી વખતે પાસ થયો, દુનિયાને આખી દુનિયાને પ્રકાશ આપ્યો, થોમસ આલ્વા એડિસન. માણસ આજે 10 વાર ફેલ થાય તે છોડી દે છે. હું કોઈ પક્ષ માટે નહીં, આજે આપણે સૌ કોઈ ઓળખીએ છીએ. રેલવે સ્ટેશન પર ચા વેચી, ફેમિલી બેકગ્રાઉન્ડ નહોતું, કશું નહોતું, તોય આજે વિશ્વના દેશોમાં ડંકો વગાડે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 100%ની વાત. એક વ્યક્તિ જેની પાસે છાપું વેચવા જાય, સવારે છાપું વેચવા જાય, સાંજે કોઈ કામ કરીને એમાંથી મહેનત કરીને પૈસા મેળવે, કોઈ બેકગ્રાઉન્ડ નહોતું. લગભગ એની લાઈફમાં 49 કે 57 વખત નાના મોટા થઈને 57 વખત એ રિજેક્ટ થાય છે, છતાં રાષ્ટ્રપતિ ભવન સુધી એની યાત્રાને પહોંચાડે છે રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ. 100%. જો આપણે આ વ્યક્તિને આપણે જાણીએ ને તો આપણને આપણા પ્રશ્નો નાના લાગવા લાગશે. આપણા પ્રશ્નો નાના લાગશે એટલે આપણે સુસાઇડ માટે નહીં જઈએ. અને સુસાઇડ માટે જાય છે એનું એક કારણ હું એ પણ તમને કહીશ, પરિવારમાં સંવાદ થતા બંધ થઈ ગયા છે. વાતચીત જ નથી થતી. બાપ દીકરો બેઠા ને બેના હાથમાં ફોન છે. અને હું એટલીસ્ટ એટલું કહીશ કે પરિવારમાં 15 થી 20 મિનિટ એવી હોવી જોઈએ જેમાં ના કોઈ ફોન હોય, ના કોઈ ટેકનોલોજી હોય, ના કોઈ ટીવી હોય. એમાંથી નાનામાં નાનું બાળક અને મોટામાં મોટું વડીલ પોતાના વિચારો રજૂ કરી શકવા જોઈએ, જે પોતાની વાત મૂકી શકવા જોઈએ. જો આ જે ફેમિલીમાં થતું હશે ને ત્યારે એના ઘરમાં સુસાઇડનો પ્રશ્ન નહીં આવે. કારણ કે વાતચીત ખુલીને વાતચીત કરી શકશે. હવે 10 વર્ષનું બાળક છે, એને 57-58 વર્ષના એના દાદા દાદીનો ઇતિહાસ, એને જેટલો સંઘર્ષ કર્યો ને એને નહીં ખબર હોય. આજે 10 વર્ષનું બાળક એસીમાં રહેતું હશે પણ એને એ નથી ખબર કે આ 60-70 વર્ષના દાદા દાદીએ ખેતરમાં પરસેવો પાડીને આ બધું ઊભું કર્યું છે. અને જ્યારે આ સમજણનો નથી મળતી બાળકને, ત્યારે બાળક જ્યારે મોટું થાય ત્યારે એને નાની મુસીબત મોટી મુસીબત લાગે છે. અને જ્યારે ફેમિલીમાં વાત થતી બંધ થઈ જાય એટલે વાત શેર ના થાય એટલે માણસની અંદર ભરાય, એટલે માણસને એક જ વસ્તુ દેખાય, સુસાઇડ. પણ સુસાઇડ એ ક્યારે જીવનનો અંત નથી. તમારું એક ખરાબ પગલું તમે તો કદાચ છૂટી જશો, પણ તમારું એક ખરાબ પગલું લેતા પહેલા તમારા પરિવાર સામે એક વખત નજર કરજો. અને કાંઈ ન મળે ને તો 5-6 એવા મહાપુરુષોને સમજી લેજો, વાંચી લેજો, સાંભળી લેજો. સુસાઇડનો વિચાર નહીં આવે. અને આપણે જો સુસાઇડનો વિચાર આવતો હોય ને જે વ્યક્તિને, એ વ્યક્તિ ક્યારેક પોતાની જાત ઉપર નજર કરજો. આપણે 10 વર્ષ સુધી 10 વર્ષ 17 વર્ષ જે ઉંમર હોય, 17 વર્ષ તો આ જિંદગી જીવ્યા, હવે આપણે સુસાઇડ કરી લેશું, આપણે જિંદગીનો અંત લાવી દીધો, પાછા બીજે જગ્યાએ જઈને 17 વર્ષ પાછા કરવાના જ છે. જીવનમાં સંઘર્ષ પાછો આવવાનો જ છે. જે સંઘર્ષ સામે લડે, મહેનત સામે લડે, મુસીબત સામે લડે, એ વ્યક્તિ સફળ બને. જે વ્યક્તિને મરવાના વિચાર આવે એ દુનિયામાં કાંઈ ના કરી શકે. સૌજીભાઈ ઢોળકિયા કહે છે કે ભાઈ કોઈ બી વસ્તુ કરો ને ભાઈ, 1 વખત કરો, 2 વખત કરો, 3 વખત કરો, નિષ્ફળ થતા જાઓ, કરતા જાઓ 100મી વખતે તમે ફિલ્ડના બાયતાબ બાદશાહ બની ગયા છો. અને આજે આપણે જોઈએ ને તો ભાઈ જે કોઈ પણ યુવાધન જે છે ને, એના મમ્મી પપ્પાને એની સામે કઈ બોલવું નથી થતું, તરત વડકા ભરે એની સામે, તરત સામા થઈ જાય. આની પાછળનું શું કારણ છે? વાત બહુ કડવી છે પણ સાચી વાસ્તવિકતા છે. બહુ વાત કડવી છે પણ આ સાચી વાસ્તવિકતા એટલા માટે છે, જ્યારે બાળક નાનું હોય ને, આ બધા ઘરની વાત નથી કરતો, જે આ બાળક જે આ બાબતમાં જે આવે છે ને એમાં મોસ્ટ ઓફ બાળકનું આ જ હોય છે. જ્યારે બાળક નાનું હોય ત્યારે એને ચડાવવામાં આવ્યું હોય. આ સ્વીકારવું આજે અશક્ય છે, સાચી વાસ્તવિકતા કહી રહ્યો છું. તમારે જોઈ લેવાનું, જે બાળકના ઘરે બાળક 10 વર્ષનું 12 વર્ષનું જ્યાં લગી ચડાવવામાં આવતું હશે ને, એ બાળક
જ્યારે 22 વર્ષનું થતું હશે ને ત્યારે ચડાવવા વાળી વ્યક્તિને એ સામે કહી દેતું થઈ ગયું છે. 100%. અરે તમે હાથમાં સુદર્શન ચક્ર રાખો પણ ચલાવો નહીં. આપણે સૌ કોઈ જાણીએ છીએ. અને ક્યાં વાંસળી વગાડવી, જો માતા પિતા ક્યાં વાંસળી વગાડવી અને ક્યાં સુદર્શન ચક્ર ચલાવવું, જો આ બે વસ્તુ સમજી જાય ને તો બાળક ક્યારેય એની સામે ના બોલે. પણ આ કામ ક્યારે કરવું પડે? જ્યારે બાળક નાનું હોય ત્યારે. બાળક જ્યારે છોડ ઉછળતો હોય ને ત્યારે એને માવજત કરવી પડે. જ્યારે વૃક્ષ થઈ જાય પછી એના માટે કોઈ ઓપ્શન નથી. પછી તેને પાણી ના આપો તો પણ એ વધે છે, તો પણ એ વધે. તમે ઘટાદાર વૃક્ષ લઈ લો, આજે કોઈ પણ વૃક્ષ હશે, છોડ છે ત્યારે પાણી આપવું પડ્યું હશે. મોટું થયું ને એટલે પાણી નહીં આપવું પડે, હાથે લેતું થઈ જશે. એમ જયારે નાનું હશે ત્યારે તમે લાડ લડાવ્યા છે, પણ જયારે મોટું હશે ત્યારે લાડ નહીં લડાવો તો તમને આપોઆપ એ કહી જ દેવાનું. અને એનું કારણ આજે યુવાનોને કહું છું, તમે જયારે મા બાપની સામે થાવ છો ત્યારે મા બાપને ગમે તેમ વડકું ભરો છો, આપણી ભાષામાં કહે તો વડકું ભરો છો, ત્યારે એટલી યાદ રાખજો, તમને સમજાય કે ના સમજાય, તમને ગુસ્સો આવે ને એ લોકોને આવ્યો છે, પણ તમે ગુસ્સામાં જે બોલો છો ને ક્યારેક એના દિલમાં જોજો એને શું થાય છે. જે વ્યક્તિએ તમને મોટા કર્યા છે આજે એ વ્યક્તિને તમે શીખવાડતા થઈ ગયા છે, એની ઉપર તમે ગુસ્સો કરતા થઈ ગયા છે. કારણ કે એ વ્યક્તિના દિલમાં લાગણીઓ હોય છે, વ્યક્તિના દિલમાં ફિલિંગ હોય છે. એ વ્યક્તિને એમ થાય છે મેં જેને મોટો કર્યો આજે મને શીખવાડતો થઈ ગયો. 100%. એ વ્યક્તિ કોઈને કહી નથી શકતી, એ વ્યક્તિ અંદરથી તૂટી જાય છે. કહેવાય ને કે ભાઈ મોઢામાંથી બોલેલા શબ્દો ને તીરમાંથી બાણમાંથી જે તીર છૂટે ને એ પછી પાછું નથી આવતું. અને આપણે શું કે ચારની સાહિત્યમાં એક પ્રસિદ્ધ દુહો છે કે બોલ બોલ અનમોલ હે બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ ફિર તું બાહિર બોલ. એટલે પહેલા અંદર વિચારવાનું કે આપણે શું બોલવાનું છે એ પછી બોલવાનું. અને જો ક્યારેક કોઈ વ્યક્તિ મને કહી દે તો મને શું થાય? આપણે કોઈ વ્યક્તિને કંઈક વાત કહેતા પહેલા જો એટલું વિચારી લઈએ ને, માનો કે હું તમને કંઈક કહું છું તો મારે પહેલા વિચારવું જોઈએ જો હું ઈ વ્યક્તિ મને કહેશે, તમે મને કહેશો તો મારા દિલમાં શું થાય? 100%. ખાલી જો એટલું ફિલ્ટર મારતા થઈ જાવ ને, આજે પરિવારો તૂટે છે, બાળકો સામું બોલે છે, જે પણ ઘટના બને છે સોલ્વ થઈ જાય. 100%. ખાલી આ ફિલ્ટર લગાવવું પડે. ઓકે, સ્નેપચેટમાં ફિલ્ટર લગાવવા કરતા આ ફિલ્ટર લગાવવું સારું છે. ખરેખર ઘરનું વાતાવરણ કેવું હોવું જોઈએ? ઘરનું વાતાવરણ આપણે જેમ વાત કરી તેમ 2 વર્ષનું બાળક હોય, 10 વર્ષનું હોય, કોઈ પણ બાળકથી લઈને 77, 78, 100 વર્ષના વૃદ્ધો એ શાંતિથી જીવી શકે એવું જોઈએ. એ શાંતિથી બાળકો ઉછરી શકે, વડીલો શાંતિથી જીવી શકે. કોઈ પણ યુવાન થાકીને આ ઘરે આવે તો શાંતિ લઈ શકે. પત્ની, કોઈ પણ વહુ એના ઘરમાં એનું ઘર છે એવો માહોલ બનાવીને રહી શકે. વાતાવરણ આવું જોઈએ. આજે આપણે જોઈએ ને કે ભાઈ પરિવાર છે ને બધા મોસ્ટ ઓફ પરિવાર તૂટી રહ્યા છે કે ભાઈ હું કે બે ભાઈઓ જે છે અલગ અલગ થતા જાય છે. આપણે ઈ જોઈએ ને કે ભાઈ 2 સગા ભાઈઓ એક ઘરમાં એક સાથે બેસી નથી શકતા. એની પાછળના શું કારણો છે? જ્યારે 2 ભાઈ સગા સાથે નથી બેસી શકતા ને એનું એક કારણ એ છે ઈર્ષા. ભાઈઓમાં ઈર્ષા, જેલેસી, બળતરા. તો મને એ નથી સમજાતું, આપણો ધર્મ હિન્દુ ધર્મ એવું કહે છે, આપણે મહાભારત લઈએ તો પાંડવોમાં કોઈકનું સારું થાય તો રાજી થતા હતા, એનો વિજય થયો છે. કૌરવોને એકબીજા પ્રત્યે ઈર્ષા થતી હતી. આજે રણ મેદાન મૂકીને એ રણ મેદાનમાં એનો નાશ થયો છે. ભાઈ ભાઈમાં જેને ઈર્ષા થાય ને એ વ્યક્તિનું પતન નિશ્ચિત છે. કારણ કે આપણામાં એક કહેવત છે કે જો 2 ભાઈ ભેગા હોય તો આખી દુનિયા જીતી જાય, અને જો 2 ભાઈ અલગ દિશામાં ભાગે ને જીતેલી દુનિયા પાછા હારી જાય. આપણને રામાયણ શીખવાડે છે. રામાયણમાં રાવણ અને વિભીષણ એક દિશામાંથી અલગ દિશામાં થયા, રાવણ હાર્યો અને રામની બાજુમાં લક્ષ્મણ ઉભા રહ્યા, આજે જીત્યા. આજે વર્ષો સુધી દુનિયા રામ લક્ષ્મણની જોડીને યાદ કરે છે. 100%ની વાત છે. ખરેખર ઓલું કહેવાય ને કે ભાઈ ઘરના જતે ને કાંઈ ન વધે, એવું છે આપણે ગુજરાતીમાં કહેવત છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ આમ જોઈએ ને તો ભાઈ બાજુવાળો શું કે ક્રેટા લાવ્યો હોય ને પછી આપણને એમ થાય ને કે હાશ મારી બાજુવાળો જે છે ક્રેટા લાવ્યો ને
ખરેખર ત્યારે તમારું જીવન સફળ થઈ ગયું. ને પછી એમ થાય કે ભાઈ બાજુવાળો ક્રેટા લાવ્યો, હપ્તે લાવ્યો કે કેન્સી લાવ્યો, તો એ તમારું જીવન નથી. જ્ઞાન જીવન તમારું પતી ગયું. જો તમે કોઈકનું સારું ના જોઈ શકો તો દુનિયામાં તમે સૌથી ખરાબ વ્યક્તિ છે. 100% વાત. કોઈકનું ભગવાન કૃષ્ણ કહે છે તમે આજે કોઈકની ખુશીમાં રાજી થશો તો તમારા ઘરે ખુશી આવશે. 100%. હવે બીજા એક સવાલ આજના પરિવાર જોઈએ ને તો બીજા સવાલ એ છે કે ભાઈ સાસુ વહુના, કે ભાઈ સાસુ વહુની અંદર બનતું જ નથી આજના સમયની અંદર. ગમે ત્યાં જાઓ ને સાસુ વહુ બંને ઝઘડતા જ હોય. તો એની પાછળના શું રીઝન છે? આ સાસુ વહુનો સંબંધ એ આજકાલનો નથી. આપણે જ્યારથી જોઈએ છે ત્યારથી આ સંબંધ ભગોવાઈ ગયો છે. આ સંબંધને આપણે બદનામ બતાવ્યો છે. પણ જો સાસુ વહુના સંબંધમાં ખાલી સમજણ નો એટલો અભાવ છે. સાસુ એવું ઈચ્છે છે હું કહું ને એમ થવું જોઈએ, અને વહુ એવું ઈચ્છે છે કે મને સ્વતંત્રતા મળવી જોઈએ. પણ આ બંને વચ્ચે જો આ સાસુ વહુના સંબંધને સોલ્વ કરવા તો નાનકડી એવી વાત છે, નાનકડી એવી ટિપ્સ છે, આપોઆપ સોલ્વ થઈ જાય. ખાલી સાસુ માં છે ને એને સાસુમાંથી માં થઈ જવું પડે, અને જે ઘરે આવેલી વહુ છે ને અને વહુ માંથી દીકરી થઈ જવું. જ્યારે માં અને દીકરીનો સંબંધ સાસુ વહુનો સંબંધ થઈ જાય ને તો દુનિયામાં સાસુ વહુના સંબંધ નો તૂટતા આપોઆપ બચી જાય. સાસુ વહુના સંબંધ તૂટતા બંધ થઈ જાય. ઓકે, ખાલી આપણી ડેફિનેશન આપણે બદલાવાની છે. 100%. હવે આ બંનેના ઝઘડામાં છે ને પુરુષ પીસાય તો ખરેખર પુરુષને આ સમયે શું પગલા ભરવા જોઈએ? આ સંબંધમાં જ્યારે પુરુષ પીસાય છે ને ત્યારે મારા મતે એવું હોવું જોઈએ, ઈ જે આપણે ન્યાયાધીશની આપણે મૂર્તિ સૌ કોઈ જોઈએ છે, આંખ આડા પાટા હશે અને પછી એની તલવાર કઈ બાજુ ચાલે એને ખબર નથી, પણ ઈ ન્યાય સાચો આપે છે. એમ જોઈ અને જો એમાં કેવું થાય છે કે પુરુષ જો માનો પક્ષ લઈ તો દુનિયા માવડીઓ કહેશે. જો પુરુષ એની પત્નીનો પક્ષ લેશે તો દુનિયા બાયું ગેલો કહેશે. આમાં પુરુષ ખરેખર પીસાય છે. ત્યારે પુરુષને આપણે ન્યાયાધીશની મૂર્તિમાં જેમ આંખ આડા પાટા બાંધે છે ને, પુરુષને ત્રાજવું લઈને પત્નીનો વાંક છે કે માતાનો વાંક છે, જો એ આવો ન્યાય આપી શકે ને તટસ્થ, તો એ સાચી, તો આ પુરુષને સાચો આ જ માર્ગ છે. એ બંને વચ્ચેનું સોલ્યુશન લાવવા માટે આ જ કરવું પડે છે. છતાં આમાં પુરુષ પીસાય છે. ઓકે, પુરુષ થવું કેટલું સહેલું છે? આપણે વાત કરીએ, આપણે એક ટાઇટલ આપી દીધું છે, મર્દ કો દર્દ નહીં હોતા. મર્દ કો દર્દ નહીં હોતા. અને આ દુનિયામાં પુરુષ કદાચ કોકને આંસુ બતાવીને રડશે ને તો દુનિયાને માઈ કાંગરો કહેશે. કારણ કે આપણામાં એક ટ્રેન્ડ છે, પુરુષ ક્યારેય રડે નહીં. પણ હું એવું માનું છું પુરુષમાં લાગણી છે, એ માણસ છે, એનામાં ફિલિંગ છે. એ માણસ રડે, એ રડે. ક્યારેક જવાબદારી વાળા પુરુષને ચેક કરો, એ માથું ઓશિકા અંદર સંતાડીને સૂતો છે ને તો એમાં ક્યાંક આંસુ છુપાયેલા છે. એ કોઈને કહી નથી શકતો. એ જવાબદારી વચ્ચે પુરુષ થવું એટલું સહેલું નથી, પણ હું એ વાત પણ કહીશ, સ્ત્રી થવું પણ એટલું સહેલું નથી. કારણ કે આ દુનિયામાં ભગવાન જ્યારે મોકલે છે ત્યારે બંનેને સરખું જ આપીને મોકલે છે. કારણ કે એની નજરમાં કોઈ ઉપર નથી, કોઈ નીચે નથી. પુરુષ થવું સહેલું નથી, એમ સ્ત્રી થવું પણ સહેલું નથી. ઓકે, તમારા પ્રમાણે પપ્પા એટલે શું અને એક બાપ દીકરાનો સંબંધ કઈ રીતનો હોવો જોઈએ? મારી પપ્પા માટે જો મારી ખુદની વ્યાખ્યા આપું ને તો જીવનમાં બધું જ હાસિલ કર્યું હોય ને એ પોતાના સંતાનોને આપી દેનારો એક સંત હોય છે. જીવનમાં પોતે જેટલું હાસિલ કર્યું હોય એ બધું પોતાના સંતાનોને આપી દેનારો એક સંત હોય છે. અને પોતાનો સંતાન ક્યાંય પાછો ના પડે ને એ માટે જિંદગી જીવવાનો ગ્રંથ હોય છે, એ બાપ હોય છે. હું તો પિતા, જે વ્યક્તિ પિતાના સંઘર્ષને અને ગીતાના જ્ઞાનને સમજી જાય ને, આ પિતા અને ગીતાને જે સમજી જાય, જીવનમાં ગમે તે પ્રશ્ન આવે એની સામે લડી લે. એ પપ્પા છે તો આપણી શાન છે, અને એ જ આપણી બધી જરૂરિયાત પૂરી કરાવવાની દુકાન છે. બધા એના સપના હશે ને
એ બધા એને દફનાવી દીધા છે. આજે આપણા બધા સપના પૂરા કરતો કોઈ વ્યક્તિ હોય તો એ બાપ હોય છે. 100%. બાપ એ શબ્દ, આપણે બાપ એ શબ્દ છે ને, એની પાછળ ઘણી લાગણીઓ છુપાયેલી છે. એ બાપ છે ને ક્યારે એનો પ્રેમ પ્રસ્તુત નથી કરી શકતો. પણ જ્યારે તમે ઘરમાંથી બહાર નીકળો ત્યારે ક્યારે પપ્પા એવું નહીં બોલે કે તું ધ્યાન રાખજે, આમ કરજે. તમે ક્યાંક બહાર જતા રહેશો તો તમને મમ્મી ફોન કરશે, શું ચાલે છે, કેમ છે, એ પૂછે છે ને. પછી એની પાસેથી જો કોઈ જવાબ લઈને તો પપ્પા એની પાસેથી પૂછે જ છે કે શું ચાલે છે, શું ચાલે. પણ ખાલી એનો પ્રેમ અને એની ચિંતા ક્યારેય જતાવતો નથી. એ વ્યક્તિ એટલે બાપ છે. આ બાપને સમજવો બહુ અઘરો છે, કારણ કે ક્યારેય એની લાગણી બતાવતો નથી. આ દુનિયામાં માના બહુ વખાણ થયા છે. મા માટે ઘણું લખાયું, બાપ માટે કઈ નથી લખાયું. અરે બાપ એટલે હું એક ચોક્કસ ડેફિનેશન આપું. મહાભારતના રણ મેદાનમાં કર્ણ જેવું વ્યક્તિત્વ એટલે બાપ હોય છે, જે પોતાની ઈચ્છા કરતા જે પોતાના સંતાનોની ઈચ્છા પહેલા પૂરી કરે એ બાપ હોય છે. તમે કદાચ આજે 10,000 નો શર્ટ પહેરતા હશો, આજે હું કદાચ 7-8,000 નો શર્ટ પહેરતો હશું, પણ ક્યારેય એ વ્યક્તિએ પોતે જાતે જઈને એના માટે 7-8,000 નો શર્ટ ક્યારેય નહીં લીધો. આપણે કદાચ 10,000 ના 5,000 ના શૂઝ પહેરતા હશું, એ વ્યક્તિએ ક્યારેય 2,000-3,000 રૂપિયા ઉપરના શૂઝ ચપ્પલ નહીં લીધા. આ મારી વાત હોય કે કોઈ પણ ની વાત હોય, એ વ્યક્તિ ક્યારેય જાતે એના માટે કઈ નથી લેતો. એ બધી જ ઈચ્છા પેલા પોતાના સંતાનોની પૂરી કરાવે છે. બાપ છે. અને આપણે આમ જોઈએ તો એક માનો પ્રેમ કેવો હોય? માનો પ્રેમ, માનું માતૃત્વ આ દુનિયામાં સૌથી, જેને દેવોને પણ જ્યારે માનો પ્રેમ જોવાની જરૂર પડે ત્યારે એ માના કુખથી જન્મ લે છે. માં એક એવું વ્યક્તિત્વ છે, એ એક શબ્દ નથી, એ એક આખી લાગણી છે. માં એટલે જીવનનો સાર છે, માં જ જીવનનો આધાર છે. કદાચ તમે તમારી ઉપર મુસીબત આવશે ને તો સૌથી પહેલા તમારી માં રડવા લાગશે. આપણે નાના હોય આપણને ખીજાણા હોય ને, આપણે રડતા હોય ને, આપણી પહેલા એ રડવા લાગે. આ દુનિયા તો હમણાં પ્રેમ આંધળો હોય છે, પ્રેમ આંધળો હોય છે કરે છે ને, પણ આંધળા પ્રેમની વ્યાખ્યા સાર્થક કોઈ કરતી વ્યક્તિ હોય તો એ માં છે. પોતાના ગર્ભમાં સંતાન છે, એ દીકરો છે કે દીકરી એને ખબર નથી, છતાં એને નિસ્વાર્થ પ્રેમ આપે છે. એ કાળું છે, ધોળું છે, કેવું છે ખબર નથી તો એ પ્રેમ આપે છે. જોયા વગર પ્રેમ આપે, નિસ્વાર્થ. તો આના માટે મારા મતે આંધળા પ્રેમની વ્યાખ્યા સાર્થક કરતી વ્યક્તિ જો કોઈ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો માં છે. માં એ કોઈ માં માટે આજે કવિઓ લખ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. જનની જેવી જોડ બીજી ક્યાંય છે જ નહીં, માં જેવો પ્રેમ બીજે ક્યાંય છે જ નહીં. અને આપણે કોઈ પણ મુસીબતમાં હોઈએ, કોઈ પણ પરિસ્થિતિમાં હોઈએ ને, તો કવિ એવું કહે છે કે અણધાર્યા આવી પડે ઘટમાં જ્યારે કા, ત્યારે નાભીમાંથી શબ્દ નીકળે, બસ એક જ જોને માં. આપણે કોઈ પણ મુસીબતમાં આપણને સૌથી પહેલા માં યાદ આવે. આપણે ખાધું પીધું શું કરીએ છીએ ને, એ સૌથી પહેલું અપડેટ લેતી વ્યક્તિ એટલે માં છે. અને માં જેટલી કેર આ દુનિયામાં કોઈ ના કરી શકે. અને જે વ્યક્તિને સુસાઇડ નો વિચાર આવે ને, ખાલી જો એ વ્યક્તિ માના ખોળામાં જઈને સુઈ જાય ને, સુસાઇડ ના વિચાર આવતા બંધ થઈ જાય. 100%ની વાત. કારણ કે માનો પાલવ છે, એમાં જ આખું વિશ્વ છે. આ દુનિયામાં ગમે તે વ્યક્તિ બની જાવ ને, માના પાલવને ન ભૂલતા. કારણ કે માનો પાલવ માથે પડે છે ને, માથામાં રહેલા મગજના વિચારે આપોઆપ બદલાય છે. 100%ની વાત છે. અને આપણે એક સવાલને આપણે ભૂલી ગયા, બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ. હું એના પર વાત કરીશ. બાપ અને દીકરા વચ્ચેનો સંબંધ કેવો હોય? એ બપોરનો ધગધગતા સૂર્ય જેવું. દીકરા માટે એ બાપ હોય છે ને, બપોરના ધગધગતા સૂર્ય જેવું હોય છે. એ દીકરો ક્યારેય કોઈ પણ વ્યક્તિ સૂર્ય સામે ખુલ્લી નજરે જોઈ ના શકે. એમ દીકરો ક્યારે બાપને ખુલ્લી નજરે જોઈ ના શકે, આંખો ફાડીને જોઈ ના શકે. પણ એટલું સાબિતી સાથે કહી શકું છું, ત્યારે દીકરાના જીવનમાં બાપ ન થતો ને, ત્યારે અંધકાર થઈ જાય છે. એનો ખાલી ખંભા ઉપર હાથ હોવો જ બહુ જરૂરી છે. જ્યાં સુધી
એક બાપનો ખંભા પર હાથ હોય અને જ્યાં સુધી બાપનો જીવનમાં સાથ હોય ત્યાં સુધી આ દુનિયામાં તમને કોઈ ના હરાવી શકે. કોઈ ન હરાવી શકે. 100%. તમે હમણાં વાત કરી કે ભાઈ માના પાલો વિશે, તો મને એક દુહો યાદ આવે છે કે ભાઈ ધરાવીને ધાન ના નીપજે અને કુળવીને માળું ના હોય, ઓઠાગર જીયાર ચક્રો જેની માં ઓથલ પદમણી હોય, શિવાજીના જન્મ માટું જીજાબાઈની જરૂર પડે, એવું છે. ખરેખર આજે આપણે આમ જોઈએ ને કે ભાઈ જે આ યુવાની જે ખરેખર જે હોવી જોઈએ ને એ ન હોવાનું કારણ આ રીતે હોય છે કે ભાઈ જમીનમાં કંઈક હોય ને તો પછી બીજ ઉગે અને સારું બીજ ઉગે, કુવામાં હોય તો અવેડામાં આવે. 100%ની વાત. હવે મારે એ જાણવું છે કે ભાઈ બહેનના સંબંધ વિશે તમે શું કહેશો? આ દુનિયામાં ભાઈ બહેનનો સંબંધ એટલે કલરફુલ દુનિયામાં કલરફુલ લોકો, કલરફુલ દુનિયામાં કલરફુલ લોકો. ગમે તે ભાઈ બહેન હોય, ઘરમાં ઝઘડતા હશે, પણ એ ભાઈ બહેનના સંબંધમાં કદાચ બેનને જરૂર પડે ને, એને ભાઈ એની સાથે મસ્તી કરતો હશે, પણ જ્યારે બેન ઘરની બહાર નીકળે ત્યારે કોઈ એની સાથે કોઈની છેડછાડી નહીં કરી, એની સાથે મસ્તી નહીં કરી શકે. નહીં કરી શકે. આ દુનિયામાં ભાઈ ગમે ત્યારે અટવાય, ગમે ત્યારે મૂંઝાય ત્યારે બેનને કહી શકશે. આ દુનિયામાં ઘરમાં ભાઈ બેન હોય ને તો સૌથી પહેલા વાત ભાઈ બેનને કરે, બેન ભાઈને કરે. આ દુનિયાનો એ સંબંધ છે. આ દુનિયામાં ભાઈ બહેનનો સંબંધ એ પવિત્રમાં પવિત્ર સંબંધ છે. કદાચ ભાઈ મસ્તીમાં એની બેનને રડાવતો હશે, આપણે મસ્તીમાં રડાવતા હોઈએ, પણ જ્યારે બેનને વડાવતો હોય ને તો સૌથી પહેલો રડતો વ્યક્તિ ભાઈ જ હોય. 100%ની વાત. એકબીજાથી દૂર પણ નથી રહી શકતા અને સાથે હોય તો સાથે રહી પણ નથી શકતા. આ એક આમ જોઈએ ને આને ડેફિનેશન આપીએ તો ખાટો મીઠો સંબંધ કહી શકીએ. 100%. ખાટો મીઠો સંબંધ કહી શકીએ આપણે. આ ભાઈ બહેનનો સંબંધ એક અતરંગી સંબંધ છે. એની ડેફિનેશન કોઈ પાસે હોતી જ નથી. હવે સુજલભાઈ, ખરેખર તમે સફળતાને કઈ રીતે જુઓ છો અને તમારા માટે સફળતા શું છે? સફળતા એટલે સંતોષ. સફળતા એટલે સંતોષ. સંતોષ એટલા માટે જે તમે મહેનત કરી છે, જે પરિશ્રમ કર્યો છે, જે સંઘર્ષ કર્યો છે, જ્યારે એનું પરિણામ આવે અને પરિણામથી તમને સંતોષ મળે તો સફળતા છે. આ સફળતા એ માત્ર તમે પૈસા કમાઈ લીધા એટલે સફળતા નથી. તમે લોકોના દિલ જીત્યા તો એ સફળતા છે. આજે આપણે જે કામ કરી રહ્યા છીએ આપણી માટે વ્યૂ અને સબસ્ક્રાઇબર એ બાય પ્રોડક્ટ છે. આજે તમારે અને મારો એક જ વિઝન છે કે આપણે લોકોને કંઈક નવું આપવું છે. આપણે પૈસા માટે નહીં. અને કોઈ પણ વ્યક્તિની હું તો એવું કહું છું કે ક્યારેય સફળતા એ પૈસા કમાવા માટે નહીં પણ પ્રેમ કમાવા માટે હોવી જોઈએ. કારણ કે જે વ્યક્તિ પ્રેમ કમાય છે પૈસા આપોઆપ પૈસા એટલે સફળતા છે ને એ સફળતા એટલે તમારા પરિવારની ખુશી એ તમારી સફળતા. લોકોના ચહેરા પર તમે કંઈક કરો તો એ તમારી સફળતા છે. તમને સંબંધ સાચવતા આવડી જાય ને તો ઓટોમેટિક પૈસા આવે તો એ સફળતા જ તમારી. 100%. નિષ્ફળતાને તમે કઈ રીતે જુઓ છો? નિષ્ફળતા એ છે સફળતા માટે તમે કેટલા અટકી રહ્યા છો ને, તમારે સફળતા માટે ક્યાં ક્યાં શું જરૂર પડે એમ છે ને એ કોઈ શીખવાડતું હોય તે નિષ્ફળતા છે. જે વ્યક્તિ સફળતાના રોડ ઉપર ચાલે છે તો નિષ્ફળતા એક એવો ટોલ પ્લાઝા છે, એ ટોલ પ્લાઝા પરથી એવું તમને માર્ગદર્શન કે હવે આવનારા રોડ ઉપરની સ્પીડ કેટલી છે, તે રોડ કેવો છે એવી જાણકારી આપતું એક ટોલ પ્લાઝા છે. માટે તમે તમારા સફળતાના માર્ગ પરથી જો કંઈક શીખવું હોય ને તો એ નિષ્ફળતા શીખવાડે છે. તમારા સફળતાની મહેનતમાં કઈ જગ્યાએ અને ક્યાં કેટલું ઘટે છે એ જો કોઈ શીખવાડતું હોય તો એ નિષ્ફળતા છે. નિષ્ફળતા એ અંત નથી, એ સફળતા માટેનો એક પ્રયાસ અને સફળતાની શરૂઆત કરાવતું એક પરિણામ છે. 100%ની વાત. ખરેખર જીવન કેવું હોવું જોઈએ? જીવન એવું હોવું જોઈએ આપણે કોઈને સુખી ના કરી શકીએ ને તો કઈ નહીં, આપણે કોઈને દુખી ના કરીએ ને તો આપણું એ જીવન જીવ્યા સાર્થક છે. જીવન એવું જીવવું જોઈએ કે આપણે આ દુનિયામાં એક વખત આ દુનિયામાં બધાને જવાનું છે. જ્યારે આપણે આ દુનિયામાં જઈએ અને લોકો એમ કહે ને કે નહીં
જિંદગી જેટલી જીવ્યા એટલી બેસ્ટ જીવ્યા અને કોઈકના માટે જીવ્યા. જીવન એવું હોવું જોઈએ. જીવન સાત્વિકતા વાળું હોવું જોઈએ. જીવન શિસ્ત વાળું હોવું જોઈએ. અને જીવન હંમેશા સંસ્કારો અને સમજણ એના ચૂક્યા વગર જીવાયેલું હોવું જોઈએ. જીવન જીવવા ખાતર જીવવું એ જીવન નથી, પણ કંઈક ખાસ કરીને જીવવું. આ દુનિયામાં આવ્યા છીએ તો કંઈક કરીને જવું અને જિંદગી જીવવી એ સાચું જીવન છે. કોકે બહુ આમ સરસ વાત કીધી છે. કેટલું જીવાય એ મહત્વનું નથી, કેવું જીવન એ મહત્વનું છે. તમારા ગયા પછી 5 વ્યક્તિ તમને યાદ કરવા જોઈએ. તમારા મતે જીવનની અંદર ભણતર જરૂરી છે કે ગણતર? આ ભણતર અને ગણતર, આ ભણતર કરતા મારા મતે ગણતર વધારે મહત્વનું છે. એનું કારણ એટલું કે ભણતર એ તમને લખતા શીખવાડશે, ગણતર તમને જીવતા શીખવાડશે. 100%. ભણતર એ તમને ડિગ્રી આપશે, પણ ગણતર એ તમારી ડિગ્રી કરતા લોકો પાસે તમારું વ્યક્તિત્વ રજૂ કરશે. ભણતર હશે ને તો તમારા સ્ટેજ પર સન્માન થશે, 1-2 સ્ટેજ ઉપર તમારા સન્માન થશે. ગણતર હશે ને તો ગમે તે વ્યક્તિ હશે એ તમને સન્માનની નજરે જોશે. 100%. ભણતર હશે તો કદાચ તમે સારા કપડાં પહેરીને નીકળશો ને તો તમને ભણેલી વ્યક્તિ જ ખાલી બોલાવશે. અને ગણતર હશે ને, જે વ્યક્તિ ભણતર હોય ને એના બધું આપણા ગામડામાં જઈએ વડીલો બેઠા ને એમ ના ગમે, એ લોકોને બધું જૂનું લાગે. અને જેના ગણતર હશે ને એ ગામમાં 60 વર્ષના વડીલ બેઠા છે ને તો એના હાથ ઊંચો કરવામાં, રામ રામ કરવામાં શરમ નહીં. 100%ની વાત. કોઈક સર કહીને બોલાય ને ભાઈ કહીને બોલાય ને બેમાં ફરક હોય કે ભાઈ ભણેલો વ્યક્તિ હોય ને સર કહે, અને ખરેખર જેના માટે દિલથી રિસ્પેક્ટ મળે ને એના માટે એક જ શબ્દ નીકળે, સર નહીં ભાઈ. ભાઈ કહે ને ત્યારે હું કે આમ અલગ ફિલિંગ છે. એક આપણે સ્કૂલમાં જોઈએ છીએ, આપણે સર કહીએ એના કરતા સાહેબ કહીએ એમાં વધારે ફિલિંગ છે. આપણે નાના હોય ત્યારે આપણે સર કહેતા હોય, જેમ જેમ આપણે એની સાથે બોન્ડ થાય ને એમ આપણે એને સાહેબ કહેતા થઈ જઈએ. આપણને ખુદને નથી ખબર ન હોય. પણ ગણતર એટલા માટે મહત્વનું છે. ભણતર અને ગણતર આ બંનેનું મિશ્રણ થાય. ભણતર પણ એટલું જરૂરી છે, સાવ નથી જરૂરી એ પણ નથી. ભણતરની સાથે ગણતર તો જ માણસના જીવનનું ચક્ર થાય. બોલો કે એમ ભણો પણ ગણો નહીં એની જેવું પછી થાય. એક તમારા મતે એક સાચી મિત્રતા કોને કહેવાય? જે કાસ્ટ જોયા વગર લાસ્ટ સુધી સાથ આપી શકે, જે તમારી ભૂલોને છુપાવે એ સાચો મિત્ર છે, જે છપાવે એ નહીં. જે તમને હંમેશા વ્યસનથી દૂર રાખી શકે ને, આજકાલની ડેફિનેશન પ્રમાણે આ સાચો મિત્ર છે. તમારી એક ભૂલ પર તમને ખુલ્લીથી કહી શકે ને એ સાચો મિત્ર છે. જેને તમારા પ્રત્યે હંમેશા અર્પણ અને સમર્પણની ભાવના હોય ને એ સાચો મિત્ર છે. ભગવાન કૃષ્ણ અને સુદામા વચ્ચેની મિત્રતા લોકોએ જાણી છે. બધા એમ કહે કે ભગવાન કૃષ્ણ અને સુદામાની મિત્રતા, પણ હું એમ કહું છું કે બધા કયો છો ખાલી, પણ એને એક વખત સમજજો, કારણ કે ભગવાન કૃષ્ણ માટે સુદામા ક્યારેય ગરીબ નહોતા. એટલા માટે પદ, પૈસા અને પ્રતિષ્ઠા ત્યાં છે જે ફ્રેન્ડશિપ થાય છે સાચી ફ્રેન્ડશિપ નથી. પણ જો કોઈક મિત્રના વિચારથી તમારી લાઈફમાં પદ, પૈસા અને પ્રતિષ્ઠામાં વધારો થાય તો આ સાચી મિત્રતા છે. ખરેખર પ્રેમ કેવો હોવો જોઈએ અને પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આમ જોઈએ ને તો પ્રેમ એટલે સ્વતંત્રતા. પ્રેમ છે ને કે જે કરવા જવો પડે એ પ્રેમ નથી, જે આપોઆપ થાય એ પ્રેમ છે. આપણા શાસ્ત્ર ગીત બે આત્માનું મિલન એટલે પ્રેમ, બે આત્માનું મિલન એટલે પ્રેમ છે. અને આ પ્રેમ છે ને એ સાહસ આપે એવો હોવો જોઈએ, સપોર્ટ કરે એવો હોવો જોઈએ. પ્રેમ પરફેક્ટ હોવો જોઈએ. પ્રેમ આજકાલ જે થાય છે એ નહીં, પ્રેમ પરમેનન્ટ હોવો જોઈએ. 100%ની વાત. પ્રેમ પ્રોત્સાહન આપે એવો હોવો જોઈએ. પ્રેમ જ્યારે જરૂર પડે ત્યારે સાથે ઉભો રહે તેવો હોવો જોઈએ. અને પ્રેમ પ્રગતિ થાય ને એવો હોવો જોઈએ. આ દુનિયામાં માણસ, તમને કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રેમ કરે ને એ પ્રેમથી પ્રગતિ થાય ને તો એ સાચો પ્રેમ, બાકી ખોટો છે. અને પદ, પૈસા અને પ્રતિષ્ઠાથી જે આજે થાય છે સાચો પ્રેમ નથી. આજે 90% રિલેશનશિપમાં પદ, પૈસા અને પ્રતિષ્ઠા જોવામાં આવે છે,
અને જ્યારે પદ પૈસા ને પ્રતિષ્ઠા જોવામાં આવે ત્યારે સાચો પ્રેમ હોતો નથી. પદ પૈસા ને પ્રતિષ્ઠા જોયા વગર થાય સાચો પ્રેમ છે. ઓકે. હા, તમને શું લાગે પ્રેમ એક બોજ છે? પ્રેમ ક્યારે બોજ હોય જ ના શકે. આજે આપણા ધર્મોમાં ભગવાન કૃષ્ણ અને રાધાનો પ્રેમ આજે લોકો યાદ કરે છે. અને જો આપણા શાસ્ત્રે ક્યારે આપણને ખોટું શીખવાડ્યું નથી. અને જો પ્રેમ બોજ હોય ને આ પ્રેમ પવિત્ર ના હોય. શિવ અને પાર્વતીનો પ્રેમ આજે પવિત્ર પ્રેમ માનવામાં આવે છે. રામ અને સીતાનો પ્રેમ આજે સપોર્ટિવ સિસ્ટમ તરીકે આજે આખી દુનિયાને ઓળખે છે. પ્રેમ ક્યારે બોજ હોતો નથી. પ્રેમ એટલે અન્ડરસ્ટેન્ડિંગ છે. 100%ની વાત. સમજણ એ જ પ્રેમ છે. આજના તમે પ્રેમી પંખીડાને શું કહેવા માંગો છો? આજે પ્રેમી પંખીડા છે, હું એટલી જ સલાહ આપીશ, સમજણ વગરનો પ્રેમ એ નકામો છે. સમજણ વગરનો પ્રેમ એ નકામો છે. જો પ્રેમ કરવો હોય તો સમજણ સાથે કરજો. છોડી દેવું એ પ્રેમ નથી અને પામવું એ પ્રેમ નથી. એ વ્યક્તિ જ્યાં ખુશ રહે, એ કોઈ પણ જગ્યાએ વ્યક્તિ ખુશ રહે ને સાચો પ્રેમ છે. 100%ની વાત. હું કઈ એના ગયા પછી તમે ડીપી હટાવી ને કોઈ કામની નથી, પણ તમને ખાલી અંદરથી એટલું જોવું જોઈએ કે ભાઈ જ્યાં છે ને ત્યાં ખુશ રહે. અને બીજી વસ્તુ એ કે ભાઈ ગયા પછી પણ તમારી પ્રગતિ શરૂ રહેવી જોઈએ. એ સાચો પ્રેમ. અને પ્રેમ અને આજકાલ જે ચાલે છે ને, જ્યારે તમને કોઈ વ્યક્તિ જેટલો પ્રેમ કરે છે, જેટલો પ્રેમ આપે છે, તમે રિસાવ તો તમને મનાવે છે, તો સામેવાળી વ્યક્તિ એટલું એની પાસેથી એવું ઈચ્છે છે, એવું એક્સપેક્ટ કરે છે કે એ વ્યક્તિને એટલો પ્રેમ મળે, વ્યક્તિને જરૂર પડે ત્યારે તમે પણ ઉભા રહ્યો. માટે જેટલું તમને કોઈ વ્યક્તિ આપે છે ને એટલું સામે વ્યક્તિ ઈચ્છે પણ છે કે મને કોઈક આપે. જો જ્યારે આ બેલેન્સ થતું થઈ જાય ને તો ક્યારેય રિલેશનશિપ તૂટે જ નહીં. કારણ કે હું કે રિલેશનશિપ તૂટવાનું મેઇન રીઝન આમ તમને કહું તો બંનેની વચ્ચે ઈગો, કે ભાઈ પેલી સામેથી મેસેજ કરશે એ પછી જ હું મેસેજ કરીશ, કે ભાઈ એકબીજાની વાટ જોઈ કે ભાઈ ઓલી મેસેજ કરે ને પછી હું મેસેજ કરું. ઓકે, મતલબ એ વસ્તુ હોતી જ નથી કે ભાઈ પ્રેમની અંદર કેની શરમ, મારું માણસ છે કેની શરમ. ઝુકાવે એ પ્રેમ નથી. જે તમને ઝુકાવે એ પ્રેમ નથી, પણ જો તમે સામેથી જેની સામે ઝુકવાનું મન થાય એ સાચો પ્રેમ છે. 100%ની વાત. તમારી લાઈફમાં કોઈ એવો એક્સપિરિયન્સ છે, તમને ક્યારે કોઈ એવું ફીલ કરાવ્યું કે ભાઈ તારાથી આ વસ્તુ નહીં થાય, તું રહેવા દે, તારા આ કામનું જ નથી ને તું આને લાયક નથી, એવો કોઈ કિસ્સો? આજે હું જે પણ કઈક છું ને એ કિસ્સાના કારણે જ છું. શું વાત છે? આખા આજે આ પોડકાસ્ટનો જો મેન કોઈ ક્વેશ્ચન હોય તો આ છે. આનાથી લોકો જાણશે કે આખી સ્ટોરી શું છે. ઓકે. એ સ્ટોરી એ છે, નર્સરીમાં જ્યારે હું સ્ટડી કરું છું, કતારગામની અંદર કોઈ સ્કૂલ છે, આપણે કોઈને બધા કોઈ સ્કૂલ છે, નાના બાળક હોય ત્યારે ઓલવેઝ બધા રડતા જ હોય. ત્યારે શાળામાં, સ્કૂલમાં, નર્સરીમાં એન્યુઅલ ફંક્શન આવે. એન્યુઅલ ફંક્શનમાં 25 સ્ટુડન્ટમાંથી 24 સ્ટુડન્ટને લેવામાં આવે, એક સ્ટુડન્ટને ના લેવામાં આવે. એ હું પોતે. એનું કારણ એટલું કે આ રડે છે અને ત્યારે એક વ્યક્તિ એટલું બોલે છે કે આને બોલતા નથી આવડતું, આને કઈ કરતા નથી આવડતું. વાત પતી ગઈ. એટલે એન્યુઅલ ફંક્શન હતું તો એની પ્રિપેરેશન માટે 14 દિવસનું વેકેશન. એટલે 14 દિવસ બધા પ્રિપેરેશન કરે, મારે સ્કૂલે જવાનું નહીં. અને લોકો એમ જ્યારે કોઈ કહી દે, નાના હોય મોટા, નાનું બાળકને તમે કહી દો ને તમને ન ખબર પડે, બીજી વખત ક્યારે તમારી આગળ એ વાત શેર નહીં કરે. અને મને કીધું કે તને બોલતા નથી આવડતું, આ ખાલી રડિયા કરે છે. આપણે ઘરે આવી ગયા, નાના હોય એટલે રડિયા, બહુ રડિયા. ત્યારનો હજુ મને એક વાક્ય યાદ છે. મને ખાલી એટલું જ ઘરે કીધું તું, આજ દુનિયા જે કહે તે એક દિવસ એવો આવશે તું બોલતો હશ અને આખી દુનિયા સાંભળતી હશે. આજ જ્યારે કોઈ તમને એમ કે ને તારથી ન થાય, એ દિવસે મગજમાં વાતને ગાંઠ બાંધી લેવાની. હવે આ વ્યક્તિને આપણે બતાવવું છે કે અમારાથી પણ બધું થાય. સેલ્યુટ છે. પણ આ વાતમાં ક્યારે ઈગો ના આવવું જોઈએ. આ વાતમાં તમારો ઘમંડ ના આવવો જોઈએ કે આમ કરી નાખો, આમ કરી નાખો. એ લોકો સામેથી સમજી જવા જોઈએ કે નહીં, એ લોકોને અફસોસ થવો જોઈએ કે નહીં, જે આપણે આ વ્યક્તિને કીધું ને આપણે ખોટું કીધું. ખરેખર વટ આવો હોવો છે કે ભાઈ હું કે વટમાં ભાઈ તું આમ કરી નાખ, હું આમ કરી નાખું, એમ નહીં. કે ભાઈ વટ ખરેખર આવો હોવો જોઈએ કે ભાઈ કઈ વસ્તુ જે છે ને બોલ્યા વગર જે છે ને
તમારી પ્રિપરેશન વખતે એને કોઈ જવાબ ન આપો, ઓટોમેટિક તમારી સફળતા એને તમારો જવાબ આપી દેશે. તમે જે અત્યારે જે કોઈ પણ કામ કરી રહ્યા છો એની પાછળનો તમારો ઇન્ટેન્શન શું છે? ક્લિયર ઇન્ટેન્શન આપને કહું તો ઇન્ટેન્શન એટલો જ છે કે આપણાથી જેટલી મદદ થાય, અને આવનારા સમયમાં જો સૌથી વધારે કોઈ મદદની જરૂર હોય ને તો એ મદદ એ છે કે તમે કોઈ તૂટતા પરિવારને બચાવો, યુવાનોને સારા રસ્તે લઈ જાઓ, આપણા વેદો ગ્રંથો જે ભૂલાણા છે એને યાદ કરાવો, આપણી સંસ્કૃતિને જાળવો. આપણી કારણે મારો એક ઇન્ટેન્શન એ ક્લિયર છે કે હું કોઈ પણ કામ કરું એના પાછળ મારો ઇન્ટેન્શન એ જ હોવો જોઈએ. અને એક વાત ક્લિયર કરું, મારો ઇન્ટેન્શન ક્યારે હું પૈસા કમાવા માટે આ વાત કરતો નથી, પૈસા કમાવા માટે હું ક્યારે સેમિનાર કરતો નથી. પૈસા એ મારા માટે બાય પ્રોડક્ટ છે. હું લોકોના દિલ જીતવા માટે કામ કરું છું. કારણ કે આપણે પહેલા કીધું કે જે માણસ પ્રેમ કમાય એ પૈસા આપોઆપ કમાય, ઓટોમેટિક. હવે તમે કોઈ કાર્યક્રમ બતાવો અને લોકો તમને દુઆઓ આપે કે નહીં તમે અમારા માટે આ કરી દીધું, તમારા કારણે અમારા કારણે અમારો પરિવાર આમ થઈ ગયો, બસ એ જ આપણું ઇન્ટેન્શન છે. કે આપણા કારણે આપણી એક નાના એવા 1 કલાકના વાતથી, 1 કલાકના સેમિનારથી કોઈક માણસના વર્ષોના સંબંધ સુધરી જાય, બે ભાઈ બોલતા થઈ જાય, બાળકો વ્યસન છોડતા થઈ જાય, ખરાબ આદતોથી દૂર થઈ જાય, સાસુ વહુના સંબંધ સોલ્વ થઈ જાય, દેરાણી જેઠાણી બોલતા થઈ જાય. જો આપણીથી આવું થાય ને, પરિવાર એક થાય, જો એના ચહેરા પર ખુશી અને એ લોકોનો આનંદ હોય ને, બસ એ જ આપણું ઇન્ટેન્શન છે. સૌથી મોટું પુણ્ય ઈ જ છે. આનાથી મોટું કોઈ ધન જ નથી દુનિયાની અંદર. ક્યારે એવું થયું છે કે ભાઈ હવે ગીવ અપ કરવું છે, હવે નહીં થાય? મારી લાઈફમાં અને અમારા ફેમિલીમાં એક શબ્દ, આ શબ્દ ક્યારે અમારી લાઈફમાં આવતો જ નથી. ગીવ અપ એ કરે કે જે એ કામ માટે લાયક નથી. આ દુનિયામાં એવી એક પણ વસ્તુ નથી, એવું એક પણ કામ નથી કે જેના માટે એ માણસ લાયક ના હોય. કોઈ પણ વસ્તુ, કોઈ પણ ઇન્ટેન્શન સાથે, કોઈ પણ માર્ગદર્શન સાથે અને પ્રોજેક્ટ સાથે અને કાગળ પર આખો ડિઝાઇન કરીને કરો ને તો ક્યારેય ગીવ અપ ના કરવું પડે. ઓકે. અને ગીવ અપ ત્યારે કરવું પડે જ્યારે ઉંમરની કટોકટી થઈ જાય. તો જે માણસ 25 વર્ષનો થાય અને 24 વર્ષે એના કરિયરની શરૂઆત કરે અને 25 વર્ષે એ એક કામમાં, એના 25 વર્ષેની લાઈફમાં જવાબદારી આવી જાય. 24 વર્ષનો હોય તો કરિયરની સ્ટાર્ટ કરે, 25 વર્ષનો થાય, 25 વર્ષનો થાય એટલે જો કામમાં એ નિષ્ફળ જાય તો એના માટે એના વિચારોનો સમય નથી મળતો, ત્યારે ગીવ અપ કરે છે. અને ગીવ અપ કરવું એના કરતા એ કામમાં વધારે આપણે એક્સપર્ટ બનવું વધારે સારું. કારણ કે તમે એમાં 2 વર્ષ આપ્યા અને પછી તમે ગીવ અપ કર્યું એટલે 2 વર્ષથી ફેલ. જ્યારે નવામાં જશો ત્યારે 2 વર્ષ આપશો અને તોય કોઈ નક્કી નથી કે તમને સફળતા મળે છે, એટલે બીજા 2 ટોટલ 4 વર્ષ થયા. જો આવી તમે લાઈફના વર્ષનું કેલ્ક્યુલેશન કરો ને તો એ તમારે જીવનમાં તમને શું કરવું અને કઈ ઉંમરે કરવું અને કેટલા સમયમાં કરવું પડે, જો આનો તમને તોય આખું તમને રિઝલ્ટ તમારી આંખ સામે ક્લિયર થઈ જાય. 100%ની વાત. તમે શરૂઆતમાં કીધું એમ કે ભાઈ તમારા સપનાને ભાઈ લખો એક બુકની અંદર, સામે પ્રાઇઝ લખો, નીચે ટોટલ મારો ને કેલ્ક્યુલેશન કરો કે ભાઈ મારે કેટલી મહેનત કરવી જોઈએ. ઓટોમેટિક તમારી રાતે ઊંઘ ઉડાડી દેશે. ખરેખર ફેમિલી સપોર્ટ કેવો હોવો જોઈએ, તમને કેવો મળે છે? ફેમિલી સપોર્ટ, બધા ફેમિલીને મને જે સપોર્ટ મળ્યો છે એની વાત કરું તો આજ સુધીમાં અમારી પાસે ઘણી એવી વસ્તુ, એક્સપેન્સિવ વસ્તુ છે. એ શરૂઆત ક્યારે એક્સપેન્સિવ તો તમને એ જર્નીથી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. આપણે પહેલા આપણી જર્ની કરીએ. આજે લોકો એમ કહે કે અમારી પાસે સારા કેમેરા નથી, અમારી પાસે આ નથી, પણ તમારી સામે બેઠેલો વ્યક્તિ એ છે કોઈકના માંગેલા ફોનમાં પોતે વિડીયો અપલોડ કરેલા છે, માંગેલા ફોનમાં, અને ત્યારથી આ જર્ની ચાલુ થઈ છે. કોઈ માઇક નહીં, કોઈ વસ્તુ નહીં. આજે જે છે તે એ સમય કોઈ વસ્તુ નહીં. આજે લોકો એવા બહાના ગોતે છે કે અમારી પાસે આ વસ્તુ નથી. હું એ લોકોને કહીશ કે કોઈ પણ વસ્તુ કરવા માટે કોઈ પણ વસ્તુની જરૂર નથી હોતી. અને ત્યારે ફેમિલી સપોર્ટ મને એટલો કે આજ સુધીમાં મેં કોઈ પણ વસ્તુ કીધી હોય
કે અમારી આ વસ્તુ આપણે એડ કરવાની છે, લેવાની છે, આજ સુધીમાં મને ક્યારેય એમાંથી રિજેક્શન નથી મળ્યું. અને દરેક ફેમિલીની કન્ડિશન એવી ના હોઈ શકે, આઈ અન્ડરસ્ટેન્ડ, પણ દરેક ફેમિલીનો એટલો સપોર્ટ હોય ને કે નહીં દીકરા તારથી થઈ જશે. સામેવાળા તમારા યુવાન યુવતી કે તમારા ઘરમાં બાળક હોય ને એ વ્યક્તિ જીવન જીવતો થઈ જાય. એ સપોર્ટ ના મારે ખાલી એને એટલી તમે સપોર્ટમાં ખાલી એટલો સપોર્ટ જોઈએ છે, એ સપોર્ટ કે બસ તારથી થઈ જશે. કારણ કે આ દુનિયામાં બાપ જેટલો સાહસ આ દુનિયામાં કોઈનો આપી શકે. અને બાપનો સાહસ અને માનો પ્રેમ ભેગો થાય તો બાળકને આપોઆપ પ્રોત્સાહન મળતું થઈ જાય. 100%ની વાત છે. ઓકે, આમ મારું કહું ને તો હું આમ એક હું કે પ્રોફેશનલ મારું આર્ટિસ્ટનું છે, મતલબ સ્કેચ આર્ટિસ્ટ ને એ બધી વસ્તુ છું. નાનપણની વાત કરું તો નાનપણની અંદર કોઈ શોખ નહીં, મતલબ મારી ચિત્રકલા બીજે કમ્પ્લીટ કરેલી છે. ધોરણ 11 થી શરૂ કરું છું આર્ટ કરવાનું. જો ત્યારે ખરેખર મારા પપ્પાએ મને રોકી લીધો હોત ને તો આ તમારી સામે મારી પાછળ જે ડ્રોઈંગ લાગેલા છે ને ત્યાં સુધી ન પહોંચ્યો હોત. સમજ પડી? અને તમે જે વસ્તુ કહો છો સેમ કન્ડિશન ભાઈ બીજાના ફોનથી અપલોડ કરતા અને આજે અહીંયા સુધી પહોંચ્યા છીએ. ને આ એક જે ફિલિંગ હોય ને એ અલગ હોય, દુનિયાની એવું કે સૌથી બેસ્ટ ફિલિંગ હોય. અને જે બાપનો એક પોકાર હોય ને બટા કરતો રે થઈ જાય એટલે બધું જીતી ગયા. આ દુનિયામાં આજે સુજલ ગલકાણીને લોકો ઓળખે છે, એમાં ફેમિલીનો તો સપોર્ટ છે, પણ એટલું કહું કે આજે જે પણ હું છું ને એ ફેમિલી અને ફ્રેન્ડના કારણે જ છું. હું તમને ફ્રેન્ડનો સપોર્ટ કરું તો હું એની ટાઈમ આજે હું તમને આજે તમે જે એક વ્યક્તિ રોજ મારી સાથે જ છે, એ વ્યક્તિ માનવ અને બીજી એક વ્યક્તિ છે અર્ણવ બગાસિયા કરી. જ્યારે એની ટાઈમ મારો કોઈ બી શૂટ હોય, કોઈ બી વાત હોય, મારા એક ફોનથી હાજર હોય. ક્યારેક કહીએ ને કે આપણે ફેમિલી વાળાને કોઈકને બોલાવી લઈશું, આપણે હેલ્પની જરૂર છે, તો એ લોકો સામેથી કે નહીં, કે એ લોકોને ડિસ્ટર્બ નથી કરવાનું, બસ આ લોકો આ એક આપણે છીએ ને આપણે કરી નાખશું. એક એની મારા પ્રત્યેની ભાવના એ પણ મારી આજે લોકો મને ઓળખે છે એનું એક કારણ એ છે. અને મને જ્યારે ફેમિલી અને ફ્રેન્ડનો સપોર્ટ મળ્યો છે ત્યારે જ હું આજે અહીંયા છું. 100%. અને કોઈ પણ વ્યક્તિ હોય, કા ફેમિલી અને ફ્રેન્ડ હોય, આ ફેમિલી અને મેન્ટોર હોય, આ બે ઓપ્શન માંથી જ કોઈ એક ઓપ્શન હોય. અને કોઈ પણ સફળ વ્યક્તિ હોય ને એની બાયોગ્રાફીમાં લખેલું હોય પેલા બીજા કે ત્રીજા પેજે આ વાક્ય તમને જોવા મળે. અમારી સેમ વાત કરું, એક મિત્ર તમને સામે જ દેખાય છે, એક મિત્ર આવ્યો નથી ને એક મિત્ર એવો છે અઠવાડિયે મારી ઉપર ફોન આવે, ભાઈ તારે કઈ કામ નથી ને, એ તમારી સામે જ બેઠો છે. નિસ્વાર્થ, એને કોઈ સ્વાર્થ નથી હોતો, એક માત્ર આપણી ભાવના જોઈને કામ કરે છે. 100%ની વાત. અને આનાથી મોટી દુનિયામાં કોઈ ગોડ ગિફ્ટ ના હોય. આ દુનિયા આજે સ્વાર્થમાં પડી છે, તમને નિસ્વાર્થ ભાવે કોઈ તમારી મદદ કરે તો આનાથી મોટી કોઈ ગોડ ગિફ્ટ ના હોય. ગોડ ગિફ્ટ ન હોય. શરૂઆતની અંદર વાત થઈ કે ભાઈ મુશ્કેલીઓ તો આવે જ છે. તમારા જીવનની અંદર કેવી મુશ્કેલીઓ હતી? મુશ્કેલીને જોશો તો એ મોટી લાગશે. 100%. આ દુનિયામાં આજે તમને સાચામાં સાચી વાત કરું, આ કોઈ આર્ટિફિશિયલ મેં મારી લાઈફમાં મુશ્કેલી શું છે ને મને ખબર જ નથી. આજે આ 5 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી ને 3 વર્ષથી લોકોને કંઈક આપવામાં જાઉં છું ને, મુશ્કેલી શું હોય મને નથી ખબર. એક જ વિચાર, જે થશે જોયું જશે, જે થશે એ જોયું જશે, ખાલી જે થશે જોયું જશે. મિરર સામે એક ટ્રાય કરજો, જમણો પગ આગળ રાખીને જમણા પગ ઉપર પૂરેપૂરું પ્રેશર આપીને પટ્ટી વગાડીને કહેજો જે થશે જોયું થશે, જોયું જશે, જે થશે એ જોયું જશે. અને એટલું કહેજો, તમારા જીવનમાં મુશ્કેલી શું છે ને તમને ખબર નહીં પડે. ખાલી મુશ્કેલીને જોવાની બંધ કરવી પડે. મુશ્કેલી છે જો કરીએ તો ક્યારેય સફળતાનો માર્ગ દેખાય નહીં. તો સુજલભાઈ, અમારે કેપીએસ પર એક શું કઈ પરંપરા છે કે ભાઈ જે કોઈ પણ વ્યક્તિ આવે ને એને એક શું કે 5 મિનિટની એની સાથે ગેમ રમીએ. હવે ગેમનો નિયમ એવો છે, જે સવાલ પૂછું ને એના જવાબ તમારે 30 સેકન્ડની અંદર આપવાના રહેશે. ઓકે, તો પેલો સવાલ મારો એ છે, તમે ફેમ અને ખુશીમાંથી શું પસંદ કરશો? ખુશી. ફેમ અને ખુશીમાંથી ખુશી. ઓકે, તમને 10 લાખ રૂપિયા ભરેલી બેગ મળે એમાંથી તમે શું પસંદ કઈ રહ્યું, એનો ઉપયોગ શું કરશો? 10 લાખ ભરેલી બેગ જો જેની હોય તેના સુધી પહોંચાડવાનો પ્રયત્ન આપણીથી બને તેટલો કરશું. અને જો એના સુધી ના પહોંચે તો આપણે જરૂરિયાતમંદ લોકો
આજે રોડ પર આપણે સૌ કોઈ જોઈએ છીએ, એમના માટે આપણે એનો ઉપયોગ કરશું. પૈસા કે પ્રેમ? પૈસા કે પ્રેમ? ફેમ. પ્રેમ. ઓકે. સિટીનું જીવન કે ગામડાનું જીવન? ગામડાનું જીવન. ગામડાનું જીવન. કેમ? બસ ગામડું એ આમ એની સાથે આપણે જોડાયેલા છે. ગામડું એ આપણા માટે આમ જોઈએ ને, આપણી પીસફુલ માઇન્ડ એના માટે બેસ્ટ. આજે આપણે સિટીઓમાં હોર્નના અવાજથી ને આપણે કાંઈ ડિસ્ટર્બ જ છીએ. ત્યાં જઈને આપણને કાંઈક આનંદ મળે છે. તમારી એક ખાસ જગ્યા? સુરત. સુરત. સુરત તમારા માટે શું છે? સુરત આમ જોઈએ ને તો મારી સફળતાનું જો કોઈ શરૂઆત છે ને તો સુરત છે. શું વાત છે. અને આ સુરત દરેક કોઈ પણ ફિલ્ડના કોઈ પણ કલાકાર હશે ને, મોસ્ટ ઓફ જો સૌથી મોટો સપોર્ટ કર્યો હશે ને તો એ સુરત હશે. સુરત લોકોને પ્રેમ આપનાર સિટી છે. ઓકે. તમારી એક ખરાબ આદત? લેટ ઉઠવું. લેટ ઉઠવું બહુ બધાનો સવાલ છે, પોતે મારો. તમારી એક સારી આદત? લોકોને ઓળખી જવાની. લોકોને ઓળખી જવું, તરત પારખી લ્યો. પોતાનું એક શબ્દમાં વર્ણન? જોયફુલ પર્સન. શું? જોયફુલ પર્સન. ઓકે. અને બહારનું ખાવાનું કે ઘરનું ખાવાનું? બહારનું. બહારનું. શું વાત છે. કયું શું ભાવે બહારના? પિઝા. પિઝા. શું વાત છે. હાલો. ઓકે, થેન્ક યુ સો મચ સુજલભાઈ, તમે તમારો કિંમતી સમય લઈને અહીંયા સુધી આવ્યા અને તમારા મંતવ્ય જે છે આપણી ઓડિયન્સ સુધી પહોંચાડ્યા. આપનો આભાર કે જેના કારણે આજે યુવાનોને કંઈક નવું જાણવા મળ્યું અને મારા વિચારો લોકો સુધી પહોંચાડો. થેન્ક યુ સો